नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसंगः समाचर। तो अर्जुन ने प्रश्न था यमन्य से बंधा सत्वात् कर्म न कर्तव्यम एवी मान्यता है अन्य स्मृति ग्रंथो वगैरह में कह્યું પણ છે કર્મણા બદ્ધતે જંતુ કર્મથી જીવ બંધાય છે એટલે કે કર્મ બંધન માટે છે વિદ્યા છે વિમુચ્યતે કર્મથી બંધાય અને વિદ્યાથી મુક્ત થાય અને માટે પણ કર્મ ન કરવો જોઈએ એવું જો માનવામાં આવતું હોય તો એનો જવાબ એ છે યજ્ઞાર્થાત અન્યત્ર કર્મણઃ અયમ લોકઃ કર્મબંધનઃ। તો મનુષ્ય કર્મનો અધિકારી હોય અને કર્મ કરે એ યજ્ઞની ભાવનાથી કરે તો એ બંધાતો નથી। યજ્ઞનો અર્થ તો ક્રિયા જ થાય છે। યજ્ઞાર્થમ કર્મ ઇતિ ઉક્તમ નહીં કર્માર્થમેવ કર્મ। તો યજ્ઞ પોતે જ ક્રિયા છે પછી યજ્ઞને માટે કર્મ એમ યજ્ઞ પોતે જ કર્મ છે તો યજ્ઞને માટે કર્મ એવું કેવી રીતે થઈ શકે એટલે કહ્યું કે યજ્ઞનો અર્થ યજ્ઞ નથી અહીં યજ્ઞનો અર્થ વિષ્ણુ છે એટલે વિષ્ણુના માટે એટલે કે ભગવાનને માટે ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરવામાં આવે ત્યારે એ કર્મ બંધનનું કારણ બનતું નથી અને માટે મુક્ત સંગઃ કર્મ ફળ સંગ વર્જિત સન સમાચાર નિર્વર્તય કર્મના ફળની આસક્તિ રાખ્યા વગર અર્જુન તું કર્મ કર। પ્રજાપતિ વચનાત અપી અધિકૃતેન કર્મ કર્તવ્યમ। હવે આગળ કહે છે કે પ્રજાપતિએ કહ્યું છે એટલા માટે પણ કર્મ કરવું જોઈએ। 10મા શ્લોકની પહેલા ભાષ્યકાર કહે છે ઇતશ્ચ અધિકૃતેન કર્મ કર્તવ્યમ અને વળી આ કારણથી પણ એટલે અહીં કર્મ કરવો જે કર્મનો અધિકારી છે એટલે કે અજ્ઞાની છે જેને અંતઃકરણની શુદ્ધિની આવશ્યકતા છે અને બ્રહ્મ જ્ઞાનને માટેની ખરેખર તો જિજ્ઞાસા જન્મી જ નથી એવું જિજ્ઞાસા જન્મી હોય તો એ જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરશે અથવા મોક્ષની ઈચ્છા છે પણ મોક્ષને માટેનું અધિકારીત્વ હજુ પૂરતી શાંતિ પૂરતી નિશ્ચળતા પૂરતો વિક્ષેપ રાહિત્ય કે પૂરતી રાગદ્વેષની નિવૃત્તિ થઈ નથી। મોક્ષની ઈચ્છા છે ખરી પણ એને માટે વ્યક્તિત્વ હજુ તૈયાર નથી એવું જ્યારે હોય અને અજ્ઞાની પુરુષ હોય અજ્ઞાની પણ વિવેકી અજ્ઞાની અવિવેકી હોય તો કર્મ નહીં કરે પણ અજ્ઞાની અને વિવેકી પુરુષ હોય તો એને વળી આ કારણથી પણ કર્મ કરવું જોઈએ। 10મા શ્લોકમાં કહે છે સહ યજ્ઞાઃ પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ અનેન પ્રસવિષ્યત્વં એષવોસ્ત્વિષ્ટ કામધુક। યજ્ઞ સહિતની પ્રજાને સર્જીને પ્રજાપતિ પુરા ઉવાચ તો જ્યારે પ્રજાપતિએ બ્રહ્માજીએ સર્જન કર્યું ત્યારે યજ્ઞ સહિત પ્રજાને સર્જી અને પછી કહ્યું શું કહ્યું અનેન પ્રસવિષ્યત્વં એષઃ વહ અસ્તુ ઇષ્ટ કામધુક। અનેન યજ્ઞેન બધી પ્રજાને સર્જી પછી પ્રજાને કહ્યું કે આ પ્રજા વડે અનેન એટલે કે યજ્ઞ આ યજ્ઞ વડે પ્રસવિષ્યત્વં તમે પ્રસવ પામો તમે વૃદ્ધિ પામો। આ પ્રજાને સર્જી પછી પ્રજાનું પોષણ કરવું જોઈએ પ્રજાનું રક્ષણ કરવું જોઈએ એનો વિકાસ કરવો જોઈએ તો કેવી રીતે વિકાસ કરશે એટલે જ્યારે સર્જન કરતો હોય એ સર્જન કરનારે રક્ષણ અને પાલનની વ્યવસ્થા વિકાસની વ્યવસ્થા પણ કરવી જોઈએ। તો પ્રજાપતિ બધી પ્રજાને સર્જી પછી એને માટે શું કર્યું કે એની વૃદ્ધિ થાય તેમણે યજ્ઞનું સર્જન કર્યું અને પછી કહ્યું કે આ યજ્ઞ વડે તમે લોકો વૃદ્ધિ પામો। કેમ એવું થશે વહ એષઃ અસ્તુ ઇષ્ટ કામધુક। આ યજ્ઞ છે ને એ તમારે માટે ઇષ્ટ કામધુક કામધુક એટલે કામ પ્રમાણે ઈચ્છા પ્રમાણે જે દોહી આપે છે ઈચ્છા પ્રમાણે વસ્તુઓ આપે છે એનું નામ છે કામધુક અને ઇષ્ટ કામધુક તમે જે ઈચ્છો એવી તમારી કામનાઓ છે એ તમને આ યજ્ઞ પ્રદાન કરશે।
માટે યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો. ભાષ્યકાર છે સહયજ્ઞાઃ યજ્ઞ સહિતાઃ પ્રજાઃ ત્રયો વર્ણાઃ તાઃ સૃષ્ટ્વા ઉત્પાદ્ય પુરા પૂર્વં સર્ગાદૌ ઉવાચ ઉક્તવાન પ્રજાપતિઃ પ્રજાનાં સ્રષ્ટા સયજ્ઞાઃ યજ્ઞ સહિતાઃ પ્રજાઃ એટલે યજ્ઞ પણ સર્જ્યા અને પ્રજાને પણ સર્જી. જ્યારથી પ્રજા સર્જી ત્યારથી યજ્ઞ સર્જ્યો, અથવા તો યજ્ઞથી જ પ્રજા સર્જી. યજ્ઞને યજ્ઞમયજંત દેવાઃ તાની ધર્માણી પ્રથમાન્યાસન્ન. ભગવાને પોતે જ યજ્ઞ કર્યો અને એના દ્વારા જગતનું સર્જન કર્યું. આમ યજ્ઞ અને પ્રજા બંને ભગવાને સાથે જ સર્જ્યા. પ્રજાપતિ અહીં પ્રજાનો અર્થ કર્યો ત્રયો વર્ણાઃ, એટલે બધી પ્રજાનું સર્જન કર્યું. ઉત્પાદ્ય પુરા પૂર્વમ સર્ગાદૌ એટલે કે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે પહેલા ભગવાને કે પ્રજાપતિએ પ્રજાને યજ્ઞ સાથે ઉત્પન્ન કરી અને પછી પ્રજાપતિ કોણ છે કે પ્રજાનામ સ્રષ્ટા, પ્રજાનું જે સર્જન કરે છે તે એણે પ્રજાને એ પ્રકારે કહ્યું. શું કહ્યું? અનેન યજ્ઞેન પ્રસવિષ્યધ્વમ પ્રસવઃ વૃદ્ધિઃ ઉત્પત્તિઃ તામ કુરુધ્વમ એષ યજ્ઞઃ વહ યુષ્માકમ અસ્તુ ભવતુ ઇષ્ટકામધુક ઇષ્ટાન અભિપ્રેતાન કામાન ફલ વિશેષાન દોગ્ધિ ઇતિ ઇષ્ટકામધુક. અને યજ્ઞ તો પ્રજાપતિએ યજ્ઞ સહિત પ્રજાનું સર્જન કર્યું. પછી પ્રજાને કહ્યું અને યજ્ઞ આ યજ્ઞ વડે તમે પ્રસવિષ્યધમ પ્રસવ વૃદ્ધિ ઉત્પત્તિ તમે વધો, તમે ઉત્પન્ન થયા કરો. એટલે કે સતત તમારું કર્મ ચાલ્યા કરે. એકવાર સર્જન કર્યા પછી કઈ દર વખતે પ્રજાપતિ સર્જન કરે છે. પ્રજાપતિ એને પોતાની વ્યવસ્થા કરી આપી કે પ્રજા પોતે જ પોતાની જાતે પોતાની વૃદ્ધિ કરી શકે. યજ્ઞ કર્યા કરશે, યજ્ઞ દ્વારા પ્રજાની વૃદ્ધિ થયા કરશે. આ યજ્ઞ છે એ તમારે માટે ઇષ્ટ કામ અધુક ઇષ્ટાન અભિપ્રેતાન તમારા ઈચ્છેલા કામ એટલે કે ફળ વિશેષો, દોગ્ધિ એટલે કે આપે છે. તો તમારા ઈચ્છેલા ચોક્કસ પ્રકારના વિશેષ ફળ તમે જે ઈચ્છો એ તમે યજ્ઞમાંથી મેળવી શકશો. એમ યજ્ઞનું સર્જન કરીને પ્રજાપતિએ પ્રજાને કહ્યું કે યજ્ઞનું હું સર્જન કરું છું, યજ્ઞ વડે તમે ઈચ્છિત વસ્તુઓને પ્રાપ્ત કરી શકશો. તસ્માત કર્મફલાસંગ વર્જિત સન યજ્ઞાર્થમ કર્મ સમાચાર. એટલા માટે અર્જુન તો કર્મના ફળનો સંગ છોડીને યજ્ઞને માટે કર્મ કર. યજ્ઞનો અર્થ અહીં કરે છે યજ્ઞના એટલે સ્વ આશ્રમ ઉચિત ધર્મેણ. એટલે વર્ણાશ્રમ વ્યવસ્થાની આ વિશેષતા રહી છે કે વર્ણ અને આશ્રમને અનુસરીને કર્મ કરવામાં આવે તો એ કર્મ પોતે જ નિત્ય નૈમિતિક કર્મ છે. એ પોતે જ યજ્ઞ કે ઈશ્વરને પ્રસન્ન કરવાનું સાધન બની જાય છે. એ કર્મમાં મને શું મળશે એવી ચિંતા નથી કરવામાં આવતી. મારો વર્ણ છે બ્રાહ્મણ, મારી ગાયત્રી કરવી જોઈએ, હું કરું છું. મારી અગ્નિ આધાન પ્રમિધાન કરવું જોઈએ, હું કરું છું. એટલે આ વર્ણાશ્રમ એટલે પહેલાની જે વ્યવસ્થા હતી ને વર્ણાશ્રમ વ્યવસ્થા, એમાં એ લોકોને એ નિષ્કામ કર્મ શોધવા કંઈ બહાર જવું પડતું નહોતું. વર્ણના આધારે પણ આશ્રમના આધારે પણ એટલે ગૃહસ્થની ફરજ જ થઈ ગઈ કે બધા આશ્રમની ચિંતા કરે. બ્રહ્મચારીને પણ ખવડાવતો હોય, ગૃહસ્થ પોતે પોતાની વ્યવસ્થા કરતો જ હોય, વાનપ્રસ્થ અને સંન્યાસી એ બધાની પણ વ્યવસ્થા કરે છે. એટલે પેલા બાકીના જે વૃદ્ધ લોકો હોય કે બાળકો હોય તો ઘોડિયા ઘરની જરૂર પડે કે ઘરના ઘરની જરૂર પડે, આ બધી વસ્તુઓ હતી જ નહીં. ગૃહસ્થ આશ્રમમાં છે એનો અર્થ જ એ થઈ ગયો કે બાકીના આશ્રમોની પણ ચિંતા કરે છે. ચોક્કસ વર્ણનો છે એનાથી નક્કી થઈ ગયું કે વર્ણોચિત કર્મ પણ કરે છે. અને આ કર્મો બધા કરવાના હોય ત્યારે બધું આપણું ધાર્યું તો નાશ થતું હોય. કેટલાય માણસો ઘરમાં હોય એટલે કેટલાને ગમે કેટલાને ના ગમે, કોઈનું આ હોય કોઈનું પેલું હોય, કેટલાક નબળા પોચા હોય, કોઈ માંદા પડ્યા હોય, કોઈ અશક્ત હોય, કોઈ વિધવા હોય, અનેક પ્રકારની જાત જાતની મુશ્કેલીઓવાળા લોકો હોય, એ બધું સચવાયા કરે. એટલે એમની પણ સગવડ થાય, જોડે જોડે એ સેવા કરતા કરતા આપણને પણ એવી તક મળે કે એમને ખુશ કરવામાં આપણે આપણી ખુશીને જતી કરવી પડે.
એટલે આપણે આમ અત્યારે શું થઈ ગયું કે ઓછા માણસો રહેતા થઈ ગયા ને ઘરમાં 2-4 જ માણસ હોય અને હવે સંપત્તિ એક રીતે વધવા માંડી પહેલા કરતા ભલે જે કંઈ હોય તે એવું તો ખરું જ કે સંપત્તિ અને સગવડો બધા ઘરોમાં વધી જ છે વાપરનારા ઓછા છે એટલે સ્પર્ધકો ઓછા છે અને એટલા માટે આપણને વધારે વાપરવાની વધારે ડિમાન્ડ કરવાની અને આપણી ઈચ્છાઓ પૂરી કરવાની અનુકૂળતાઓ પણ છે એટલા માટે આપણું ધાર્યું કે ઈચ્છેલું કશુંક ના થાય તો વાંકું પાડવાની સગવડ પણ વધી ગઈ પહેલા ઘરમાં થોડીક જ વસ્તુ હોય કે એક શર્ટ લાવે અને 2-4 છોકરાઓ પહેરનાર હોય પેલો બહાર જ્યારે પહેરીને જાય લટકાઈ દે બીજો જાય બીજો પહેરીને જાય એટલે પછી ત્યારે કે આ બધી બહુ મુશ્કેલીઓ નહોતી રહેતી પણ હવે જ્યારે ઓછા વાપરનારાને વસ્તુઓ વધારે થઈ ગઈ એ સંજોગોમાં આપણે બહુ ચૂઝી અત્યંત સેન્સિટિવ એવા થઈ ગયા કે જરાક એનાથી જુદું હોય તો ચલાવી ના શકીએ જ્યારે એક ઘરમાં એકથી વધારે માણસો રહેતા હોય અનેક વડીલો હોય કાકા કાકીને બધા હોય ઘણી વાર તો પેલી વહુનો ભય રહેતો હોય હવે અનેક પ્રકારના માણસો ઘરમાં રહેતા હોય અને ત્યારે બધાને સાચવતા બધાને ખુશ કરતા આપણે આપણા આગ્રહોને જતા કરવા પડે એવું સહેલાઈથી થયા જ કરતું હતું આપોઆપ જ તપશ્ચર્યા થતી આપોઆપ જ સેવા થતી એટલે સેવાને માટે પેલું અંધજન મંડળ કે અપંગ મંડળ પહેલા તો એ મંડળો બનાવવા જ નહોતા પડતા ત્યાં બધા પોતાના ઘરમાં જ એમને સમાવતા હતા એવું બનાવવાની પણ જરૂર નહોતી જોડે જોડે સેવા માટે એવું કશું શોધવા જવાની જરૂર નહોતી કારણ કે સેવાની તક પણ ઘરમાં જ મળતી હતી એટલે જે સેવાની જરૂર વાળા હતા એ આપોઆપ પોષાઈ પણ જતા હતા જેને સેવા કરવી છે બાકીના લોકોને અથવા કરવી હોય કે ના કરવી હોય તોય એ ઘરમાં જીવનનો ભાગ જ હતો કે બધા એકબીજાની સેવા કર્યા જ કરે એટલે આમ યજ્ઞનો અર્થ અત્યારે આપણે કરવો હોય તો આપણે ક્યાંક સેવાનું ક્ષેત્ર શોધવું પડે પરંતુ સામાન્ય પહેલી વૈદિક વ્યવસ્થાની અંદર તો યજ્ઞ એટલે પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે તો એ જ યજ્ઞ થઈ જતો હતો અને આ યજ્ઞનું સર્જન ભગવાને કરી રાખ્યું છે અહીંયા એક સ્મૃતિ ઉદ્ધૃત કરવામાં આવે છે ખાસ તો જથા આમ્રે ફલાર્થે નિર્મિતે છાયા ગંધો અનુત્પદ્યતે તો આંબો વાવ્યો હોય આમ તો કેરી માટે જ આંબો વાવે લોકો પણ છતાંય કેરી મળે એના ઉપરાંત એમાંથી છાંયડો પણ મળે અને સુગંધ પણ મળે લીમડો વાવ્યો તો છાંયડો મળે પણ છતાં આંબ એટલે છાંયડા માટે નથી વાવ્યો આંબો વાવ્યો કેરી જ માટે છે પણ છતાંય જોડે જોડે છાંયડો અને સુગંધ પણ મળે એવી રીતે આ જે કર્મ કરતા હોઈએ છીએ તે ધર્મમ ચર્યમાણમ અર્થાહ અનુત્પદ્યંતે ભલે આપણે ધર્મનું પાલન કરતા હોઈએ પણ ધર્મનું પાલન કરનારને એની પાછળ અર્થ એટલે કે ઈચ્છિત વસ્તુઓ છે એની જાતે આવતી જ જતી હોય છે ન ચેત અનુત્પદ્યંતે ન ધર્મ હાનિર્ભવતી કદાચ એવું જણાય કોઈક વાર કે ધર્મનું પાલન બહુ જ કરીએ અને છતાં ભૌતિક ઈચ્છાઓ પૂરી ના થાય અથવા જોઈતી વસ્તુઓ પ્રાપ્ત ન થાય એવું પણ બને એવો કંઈ નિયમ નથી કે ધર્મનું પાલન કરી એટલે સમૃદ્ધિ ઘરમાં હોય જ તો શું કે કંઈ વાંધો નહીં ધર્મના પાલનથી સમૃદ્ધિ કે વગેરે વસ્તુઓ નહીં પાછળ ઉત્પન્ન થાય તો પણ ન ધર્મ હાનિર્ભવતી એનાથી પુણ્યનો ક્ષય તો નહીં જ થાય અથવા પાપની પ્રાપ્તિ તો નહીં જ થાય એટલું તો ખરું જ ફલ સદભાવેપી તદ અભિસંધિ અનભિસંધિભ્યામ કામ નિત્યો વિશેષ એટલે ફળની ઈચ્છાથી કર્મ કરવામાં આવે કે ફળની ઈચ્છા વગર કર્મ કરવામાં આવે કર્મ થશે એટલે ફળ મળશે આ નિયમ છે ફેર ક્યાં છે ફળની અભિસંધિ અને ફળની અભિસંધિનો અભાવ હું ફળની ચિંતા રાખીને કર્મ કરીશ એ કામ્ય કર્મ બની જશે હું ફળની ચિંતા વગર કર્મ કરીશ એ નિષ્કામ કર્મ કે સેવા કે યજ્ઞ બની જશે બંનેનું ફળ મળશે પણ જો મેં અંગત રીતે ફળની સંધિ નહીં રાખી હોય તો યજ્ઞ થશે નથી ઈશ્વર પ્રસન્ન થશે જો હું માંગીશ કે મને મારું આ ફળ મળવું જોઈએ તો ફળ મળી જશે પછી એનું પુણ્ય નહીં મળે અનભિસંધિ તસ્યાપી કથમ ઇષ્ટકામો દોગ્ધૃતમ યજ્ઞસ્ય તો યજ્ઞ છે એ ઇષ્ટકામનાની પૂરી કરનારો કેમ બનશે ભાષ્યમાં કહે છે કથમ કેવી રીતે એવું થશે કે યજ્ઞ છે તે આપણી ઈચ્છિત વસ્તુ આપશે તો 11મા શ્લોકમાં કહે છે દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વઃ પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ અનેન દેવાન ભાવયત તો અનેન યજ્ઞેન આ યજ્ઞ વડે તમે દેવતાઓને પુષ્ટ કરો તે દેવાહ વહ ભાવયંતુ અને બદલામાં એ દેવતાઓ તમને પુષ્ટ કરશે
પરસ્પરમ ભાવયંતઃ, આમ પરસ્પરનું પોષણ કરતા તમે શ્રેય પરમ અવાપ્સ્યથ, તમે પરમ શ્રેયને મહાન કલ્યાણને પ્રાપ્ત કરશો. ભાષ્યમાં કહે છે દેવાન ઇન્દ્રાદીન ભાવયત ઇન્દ્રાદીન ભાવયત વર્ધયત અનેન યજ્ઞેન તે દેવાઃ ભાવયन्तु આપ્યાયन्तु આપ્યાયયन्तु વૃષ્ટ્યાદિના વહ યુષ્માન એવં પરસ્પરમ અન્યોન્યમ ભાવયन्तઃ શ્રેયઃ પરમ મોક્ષલક્ષણમ જ્ઞાનપ્રાપ્તિક્રમેણ અવાપ્સ્યથ સ્વર્ગમ વા પરમ શ્રેયઃ અવાપ્સ્યથ. ઇન્દ્ર વગેરે દેવતાઓનું તમે પોષણ કરો, યજ્ઞ કરો, યજ્ઞમાં આહુતિ આપો અને આહુતિ ઇન્દ્રને, વરુણને, અગ્નિને, જુદા જુદા દેવતાઓને આહુતિ અપાશે. એ આહુતિ આપવા દ્વારા તમે દેવતાઓનું પોષણ કરો. ભાવયત વર્ધયત અને યજ્ઞના બદલામાં તે દેવાહ ભાવયંતુ, એ દેવતાઓ છે એ તમને એના બદલામાં દેવતાઓ છે તમારું પોષણ કરશે. કેવી રીતે? વૃષ્ટિયાદિના, તો દેવતાઓ પ્રસન્ન થશે એટલે વરસાદ પાડશે, એના દ્વારા અન્ન વગેરે થશે. એવમ પરસ્પરમ અન્યોન્યમ ભાવયંતઃ, આમ પરસ્પર એકબીજાનું પોષણ કરતા, રક્ષણ કરતા તમે પરમ શ્રેય, મોક્ષ જેનું લક્ષણ છે એવું મહાન શ્રેય કે કલ્યાણ પ્રાપ્ત કરશો. કેવી રીતે? યજ્ઞ કરતા જ પ્રાપ્ત થઈ જશે કે ના? જ્ઞાન પ્રાપ્તિ ક્રમેણ, યજ્ઞ દ્વારા તો અંતઃકરણની શુદ્ધિ જ થશે, એના દ્વારા જિજ્ઞાસા થશે, એના દ્વારા ગુરુ ઉપસદન અને પછી શ્રવણ પાછું સાંભળવા, એ તો ખરું જ ખરું. એમ મને યજ્ઞ કરતા કરતા જ્ઞાન થઈ જાય એવું નહીં થઈ જાય. યજ્ઞ કરતા કરતા વિવિદેશા જન્મશે, વિવિદેશા જન્મશે, વેદિતુમ ઈચ્છા, જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા જન્મશે, એના દ્વારા ગુરુજીની પાસે જવાનું થશે અને પછી શ્રવણ વગેરે કરવામાં આવશે, ગુરુ સેવા કરવામાં આવશે, ત્યારે જ્ઞાન પ્રાપ્તિથી મોક્ષની પ્રાપ્તિ થશે. જ્ઞાન પ્રાપ્તિ કર્મેણ અવાપ્સ્યથ સ્વર્ગમ વા પરમ શ્રેય અવાપ્સ્યથ, તો તેને સ્વર્ગની ઈચ્છા હશે તો સ્વર્ગ મળશે અને મોક્ષની ઈચ્છા હશે તો મોક્ષ મળશે. એટલે આ એક ચિંતા થતી હોય છે કે હું જ કર કરું અને બધા લે કરે તો મારું થશે શું? સામાન્ય રીતે આપણે ઘણી ચર્ચા કરી આગળ કે મોટા ભાગના બધા લોકોની એવી ધારણા છે કે મને આમાં શું મળશે. એ બધાનો પ્રયત્ન ટુ એક્સટ્રેક્ટ ધ બેસ્ટ, શક્ય હોય એટલું શોષણ કે ચૂસી કરવું કે ચૂસી લેવું, અને કેવી રીતે સંજોગોનો, સમયનો, વ્યક્તિનો ઉપયોગ પોતાને માટે કરવો, આ બધાની ઈચ્છા હોય. એ બધા એવું જ ઈચ્છે કે મને શું મળે, મને શું મળે, મને શું મળે. અને એક હું હોઉં કે હું સેવા કરવા તૈયાર હોઉં, તો તમારી સેવા કરો, તો સેવા લેવા તૈયાર છે ને બધા. તો જ્યારે બધા સેવા લેવા જ તૈયાર છે અને હું સેવા કરું છું, તો મને લાભ થશે કે હાનિ થશે? લાભ થશે કે? જો લાભ થતો તો સેવા કરનારની લાઈન લાગી જતી હોત. જો લાભ થતો હોત તો બધા સેવા કરવા તત્પર થઈ જતા હોત, બધા ખસી જવા તૈયાર હોય છે. નથી જેન કોણ કરશે જેન કરવું હોય તેને. સેવા કરવાથી લાભ સિદ્ધાંતમાં થાય છે, પણ આપણી સમજમાં કે જીવનમાં એવું નથી આવતું હોતું કે સેવા કરનાર મેળવે છે. તો સેવા તો જ થાય જ્યારે એવી સમજ પડે કે ઇટ ઇઝ મી હુ ઇઝ બીંગ ઓબ્લાઇઝ્ડ. સેવા કરવા દ્વારા અથવા મારી કોઈ સેવા લે છે તો મારા પર ઉપકાર થઈ રહ્યો છે. સામાન્ય રીતે એવી જ સમજ હોય છે કે હું સેવા કરું છું પેલા ઉપર ઉપકાર કરો છો, ચલો ચાલો આટલું કરી આપો, બસ 2 દાડા તમારું આટલું કામ કરીશ, 4 દાડા આટલું કામ કરીશ, તો 5મા દાડા નહીં કરું. પછી સેવા કરીશ, આટલી શરતોથી કરજો, ભગવાન તમારું કે તમે બધું કહેશો એ કરીશ, પણ યુદ્ધ નહીં કરો. સેવા કરનારો પોતાની શરતો મૂકીને, પોતાની અનુકૂળતાઓ જોઈને, પોતાને અનેક પ્રકારની, તો એવું સમજે છે કે કોઈકને હું મદદ કરું છું, કોઈના પર ઉપકાર કરું છું, કોઈકને કંઈક ચાલો ઠીક છે બિચારાનું કોણ કરશે, આપણે થોડું કરી આપીએ, એમ દયા ખાઈને કરીએ, સહાનુભૂતિથી કરીએ. તો આ બધી વસ્તુઓ સેવા નથી બનતી હોતી. જ્યારે એવી સમજ હોય કે સેવા કરવામાં આવે છે ત્યારે નહીં કે જે સેવા લે છે તે ઉપકૃત છે, જેની સેવા લે છે તે ઉપકૃત છે. અઘરું છે આમ તો આવું વિચારવું ને કરવું, ખરેખર તો અઘરું જ છે.
પણ વાસ્તવિકતા તો એ જ છે કે જે સેવા કરે છે તે મેળવે છે. જેની સેવા આપણને દેખાય છે શું કે જેની સેવા કરવામાં આવે છે એ મેળવે છે, એને સગવડ મળે છે, બાદશાહી મળે છે, એનો વટ પડે છે કે એને હાથ પગ નથી હલાવવા પડતા, એ મેળવે છે એવું લાગે છે. પણ એવું નથી. ખરેખર જે સેવા કરે છે તે મેળવે છે, નહીં કે સેવા લે છે એ મેળવે છે. સેવા કરનાર તો નિષ્કામ કરી રહ્યો, જો નિષ્કામ કરતો હોય તો. નિષ્કામ ના કરતો હોય તો હવે કશુંક તો મળશે જ ને. એને કોઈકનું કામ તો કર્યું તે મળશે. પછી મુંડકમાં આવશે ચર્ચા કે ભાઈ એ કામનાપૂર્વક કરશે તો એની કામનાની પૂર્તિ થશે. કારણ કે એવું છે કે મહાપુરુષ પણ કર્મ કરતા હોય ને તો મહાપુરુષ વડે કેટલાક શુભ કર્મો પણ થાય અને કેટલાક અશુભ પણ થાય. જોતા જોતા કેળા મકોડા દબાઈ જાય તો પાપ તો લાગી જ જવાનું છે. તો સામાન્ય રીતે કર્મનું ફળ કર્મના કર્તા પાસે જતું હોય છે. એ કર્મનું ફળ સામાન્ય રીતે કર્મના કર્તાને વળગતું હોય છે, એવો નિયમ છે. પણ ક્યારે એવું થાય જ્યારે માણસ અજ્ઞાની હોય અને એનામાં કર્તૃત્વની ભાવના હોય કે હું આ કર્મ કરું છું અને એનું ફળ મને મળે, એવો સંકલ્પ હોય, એવી ભાવના હોય, એવો નિશ્ચય હોય તો કર્મ કરનારને કર્મ કરવાનું ફળ મળે. હવે જ્ઞાની પુરુષ તો અકર્તા છે એટલે કર્મ વખતે એનો સંકલ્પ એવો નથી કે મને કર્મનું ફળ મળે, એ તો કર્મ કર્યા જ કરે છે. આનું સમષ્ટિને ફળ મળે, સમાજને મળે, ઈશ્વર પ્રસન્ન થાય, જે થાય તે. એની વ્યક્તિગત તો ફળ જોઈતું નથી એટલે ફળ માંગતો નથી. ફળનું આયોજન કરે છે પણ પોતાને માટે ફળ માંગતો નથી. તો એ વસ્તુનું ફળ મળશે ખરું કે નહીં? કર્મના સિદ્ધાંત પ્રમાણે જે કોઈ કર્મ થશે, સારું કે ખોટું, એનું ફળ અવશ્ય મળશે. પણ એ ફળનું કર્તા તો જ્ઞાની પુરુષ છે નહીં. કર્મનું ફળ કર્તાને શોધીને જાય છે. જ્ઞાની પુરુષમાં કર્તૃત્વ નથી એટલે ફળ એ જ્ઞાની પુરુષ પાસે નહીં આવે. કારણ કે એને નથી કહ્યું કે હું કરતા છું મને ફળ મળે, બરાબર છે? એટલે ફળ આવ્યું તો ખરું, ફળ જશે ક્યાં? બરાબર? કર્મ કરે તો ફળ તો મળવું જ જોઈએ અને કર્તાને મળે. પણ જ્ઞાની પુરુષ કર્તૃત્વ સ્વીકારતો નથી તો એ ફળ જશે ક્યાં? એટલે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે જે લોકો જ્ઞાની પુરુષની સ્તુતિ કરે છે, પૂજા કરે છે, સેવા કરે છે, એને જ્ઞાની પુરુષે કરેલા પુણ્ય કર્મો છે ને એ બધા સેવા કરનારમાં વહેંચાઈ જાય છે. અને જ્ઞાની પુરુષ વડે કંઈક પાપ પણ થઈ તો જાય જ. કોઈને ખોટું લાગી જાય, કોઈને વાંકું પડી જાય, કોઈ પડી જાય ને કોઈ કીડા મકોડા મરી જાય ને આવું કશુંક થાય, જાણે અજાણે એના વડે કશુંક પાપ થઈ જાય તો એ પાપનું શું થાય? એ જે લોકો જ્ઞાની પુરુષની નિંદા કરે છે, એને હેરાન કરે છે, એને દુઃખી કરે છે, એને બધાને જ્ઞાનીના કરેલા પાપ વહેંચાઈ જાય છે. કારણ કે કર્મનો સિદ્ધાંત છે કે કર્મ કરીએ એટલે ફળ તો આવે જ અને ફળ જાય ક્યાં? કર્તા પાસે. હવે જ્ઞાની પુરુષમાં કર્તૃત્વ ના હોય તો એની પાસે જે આવતા હોય, જે એની સેવા વગેરે કરે, એને પુણ્ય વહેંચાઈ જાય અને જે એને અગવડ ઊભી કરે, નિંદા કરે, એને પાપ વહેંચાઈ જાય. તો મુંડકોપનિષદે કહ્યું કે જ્ઞાન મહાત્માની સેવા કરતા હોય માણસો અને સેવા કરતા જો ફળ ઈચ્છતા હોય તો જે ફળ ઈચ્છે તે તેમને મળે છે. પણ જો એ ઈચ્છે કે હું મહાપુરુષની સેવા કરું છું અને મારે કોઈ ફળ જોઈતું નથી, મારે તો શુક્રનું અતિક્રમણ કરવું છે, એટલે જન્મ મરણથી છૂટી જવું છે, તો એને એ ફળ મળે છે. એટલે મહાપુરુષની સેવાથી માણસ જે યદ ઈચ્છે છે તત્સત જે ઈચ્છે ને એમાંથી મેળવી શકે છે. ઇષ્ટકામ હતું એ ઇષ્ટકામના પૂરી કરનાર મહાપુરુષ છે અથવા આ સેવાનું ફળ છે. પણ આપણને શી ખબર પડે કે મહાત્મા છે કે નહીં? ચાલો કશો વાંધો નહીં, ના પડે તો મહાત્મા છે એવું માનીને આપણે આદરપૂર્વક આનંદપૂર્વક સેવા કરીએ છીએ તો સેવાનું ફળ અચૂક મળવાનું જ છે, આપણે જે માગીશું તે. પરસ્પરમ ભાવયંત આપણે વિચારતા હોઈએ કે મહાત્માની સેવા કરીએ અને આપણને કશું પણ મારું કામ કોણ કરશે? મહાત્માની સેવાથી પુણ્ય મળશે માનો કે, અને એના વડે મને કશુંક મળશે પણ મારું કામ કોણ કરશે? તો કેટલાય લોકોના આવા અનુભવો છે, કેટલાય લોકોના કે જે વ્યક્તિ ઘરમાંથી પોતે ભગવાનનું કામ કરવા નીકળ્યો, હું તો કહું છું કે સમાજનું કામ પણ આ જે દીકરીઓને આ પ્રશ્નો છે કે ઘરના માણસો સમાજનું કામ કરે તો શું? અલબત્ત નિષ્કામ હોય ને મૂર્ખતા ભર્યું ના હોય, હવે એવું તો સમજી જ લઈએ છીએ આપણે. પણ કંઈક પહેલા એકવાર RSS નહીં પણ કશાકના કોઈ યુવાનો કોઈક સંજોગોમાં મળ્યા હતા. તે માણસ તો એટલે સુધી કહે છે કે મારી વાઈફને ડિલિવરી આવવાની છે પણ હું કહીશ એ દિવસે જ આવશે, કારણ કે મને ટાઈમ હોવો જોઈએ, હું કામમાં છું, મને વખત નથી, એટલે જ્યારે મને નવરાશ હશે હું કહીશ. અલબત્ત આપણે કે 2-4 મહિના આગળ પાછળ વિચાર કરશે એવું નથી વિચારતા આપણે.
પણ છતાં પણ કર્મના ફળની આટલી બધી શક્તિ છે કે માણસ જ્યારે સેવાનું કર્મ કરે છે અને એમાં એ સંપૂર્ણપણે સમર્પિત છે અને એને પોતાના કશાની સામે જોવાનો કોઈ પ્રકારનો વખત જ નથી, ત્યારે પછી એની બધી વ્યવસ્થા કરવાની જવાબદારી તો ભગવાનની થઈ જ જાય છે ને આપોઆપ. યોગક્ષેમના વહનની મોટી જવાબદારી ઉચકીને ફરે છે તો એના યોગક્ષેમ કોણ વહન કરશે? એ જો ભગવાનનું કામ કરતો હોય, ભગવાનના કામને માટે ચારે બાજુ ફરતો હોય તો એના ઘરના યોગક્ષેમનું વહન કોઈ કરશે કે નહીં કરે? અમારે તો કેટલાય બધા અનુભવો હોય કે આપણે કંઈક નીકળે પડે અને બધું અટકી પડ્યું હોય તો કોઈક રસ્તે ચાલતો આવીને કામ કરી જ જતું હોય. અને જેને કંઈક બીજાને માટે સોંપ્યું છે, અમારા અરવિંદભાઈ કે કર્મયોગીમાં એમને યાદ ના કરીએ તો ભગવાનને ગમશે જ નહીં. અરવિંદભાઈ કે હું જ્યાં જઉં ત્યાં અન્નપૂર્ણા થાળી લઈને ઊભી જ હોય. એ તો માણસને તો કોઈ રસોડું જ નથી, એમને કોઈ ઘર નથી, એમને કશું કોઈ આમ આગળથી કહે કે આવવાનો છો મારે રસોઈ કરજો. અને એ સૂતા, એ તો ગાડીમાં સુવે છે, અહીંયા સૂતા ને સવારે બીજે ગયા એટલે મીટિંગ કરી અને ત્યાંથી ગાડી બેઠા ઊંઘી ગયા અને પાછા ઉતર્યા એટલે મીટિંગ કરી. હવે આવું નવું ચાલ્યા કરતું હોય એની વ્યવસ્થા કોણ કરે? એમને કે પત્ની ને બાળકો ને ઘર બહાર ને મા બાપ તો 12 મહિને એકવાર મળવા જાય તો બહુ. આ માણસોની વ્યવસ્થા કોણ કરે છે? કે અન્નપૂર્ણા જ્યાં જાઉં ત્યાં થાળી લઈને ઊભી જ હોય છે. અને આ બિલકુલ સાચી વાત હોય છે. એટલે જે સેવા કરવા નીકળે છે તેમાં જો આપણે એક વ્યવસ્થા એવી છે કે આપણે એવું ઈચ્છતા હોઈએ છીએ કે હું જેની સેવા કરું એણે મારી સેવા કરવી જોઈએ. મેં દીકરાઓનું આટલું કર્યું, એમણે મારું શું કર્યું? મેં ભાઈ બહેનોનું આટલું કર્યું, એમણે મારું શું કર્યું? મેં મિત્રોને આટલું કર્યું, એણે મારું શું કર્યું? એટલે એક સમજ આપણી એવી હોય છે કે હું જેનું કરું એણે મારું કરવું જોઈએ, અને એવું ના કરે ત્યારે પછી મારામાં બહુ સખત ડંખ અને ઘવાયાની લાગણી અને દુઃખ લાગતું હોય છે. કરે રામ રામ, આપણે આટલું કર્યું અને બધું નકામું ગયું, આપણને ક્યાંયથી કશો બદલો ના જ મળ્યો એવું લાગતું હોય છે. તો તમે સેવાનો સિદ્ધાંત કહેતા હોય કે સેવા કરશો એટલે સેવાનો બદલો મળશે, તો ક્યાં મળે? અમને તો દેખાતો નથી. આખા કુટુંબની સેવા કરી અને અમારા ઘરમાં દીકરીનું લગ્ન આવ્યું તો કુટુંબના 6 ભાઈઓમાંથી એકાવીને ઉભો જ ના રહ્યો. ક્યાં સેવાનું ફળ મળ્યું? બરાબર કે નહીં? આવો અનુભવ બધાને થતો હોય છે કે આપણે જેમનું કરીએ છીએ એ આપણી સામું પણ જોતા નથી. તો આ સિદ્ધાંત પરસ્પરમ ભાવયંતઃ એ સાચો કે ખોટો? તો જુઓ, એક વાત તો નક્કી છે, તમે જોયું જ હશે કે હા, એ વાત બની શકે કે આપણે જેનું કર્યું એણે આપણું ના કર્યું, પણ અટકીને ઊભું હતું ત્યાં રસ્તે ચાલતો કે આવીને કરી ગયો, એવું જોયું છે કે નહીં આપણે? મને તો ખાતરી છે, તમે મને પૂછો તો મારો તો 1000 અનુભવ કહી જ આપીશ. મને ખાતરી છે કે તમને દરેકને એવો અનુભવ હશે કે આપણે જેનું કર્યું છે એણે નથી કર્યું, પણ આપણે પ્રેમથી કર્યું છે અને એનું ભલું થાય એટલા માટે આપણે કરવું જોઈએ એવું સમજીને આપણે કર્યું છે. બદલાની ઈચ્છા વગર કર્યું છે અથવા બદલાની ઈચ્છાથી કર્યું ને એને જવાબ ના આપ્યો તો શું થયું? આપણું તો અટક્યું નથી જ. આપણે જયારે જરૂર પડી આમ આકાશમાંથી ઉતરીને કોઈ આપી ગયું હોય છે. આવો દરેકનો અનુભવ થતો જ હોય છે. એટલે ભલે એવું ના થતું હોય કે આપણે જેનું કરીએ એ આપણું કરે, પણ એવું તો જરૂર થાય છે કે આપણું કામ અટકતું નથી. હું તો ઈશ્વરને માટે કરું છું, હું ક્યાં માણસો માટે કરું છું? હું જે કર્મ કરું છું ત્યારે મારો સંકલ્પ એવો છે, અનેન પરમેશ્વર પ્રિયતા, આ મારા કર્મથી પરમાત્મા પ્રસન્ન થાઓ. યજ્ઞ વય વિષ્ણુ, હું યજ્ઞ કે પરમાત્મા તો વિષ્ણુ, વિષ્ણુ એટલે સર્વવ્યાપક છે. આ સર્વવ્યાપક ઈશ્વરમાંથી હું ઈશ્વરના ગમે તે એક પાસાનું હું અર્ચના કરું છું, મારું કર્મ સમર્પિત કરું છું, અને ઈશ્વર ગમે તે એક બીજા મોજાથી મારું કામ કરી જાય છે. પાણીને એક તરંગનું મેં કામ કર્યું છે, પાણીનો બીજો તરંગ ક્યાંકથી આવે છે અને મારું કામ કરી જાય છે. એટલે એટલું તો નક્કી જ છે કે હું કોઈકનું કરું અને કોઈક મારું કરે. હું જેનું કરું એ મારું કરે, એમાંથી છૂટી જવું જોઈએ. હું જેનું કરું એ મારું કરે તો આસક્તિ ને ક્લેશ ને કકડાટ ને દુઃખ અને અત્યંત અનેક પ્રકારના સંઘર્ષો આમાંથી જ જન્મતા હોય છે કે હું એનું કરું છું અને મારું કશું કરતો નથી, અથવા તો એને મારું આટલું કર્યું છે મારે કરવું જોઈએ, આ પાછું બીજું બંધન હોય છે. પણ જેનું ફાવે તેનું કરતા જઈએ અને જેનું કર્યું છે તેનું યાદ ના રાખીએ, કરતા છૂટતા જઈએ અને જ્યાં જઈશું ત્યાં આપણી વ્યવસ્થા થયા કરશે. એટલે હું તો વારંવાર કહું કે આપણે શું માનતા હોય છે કે બેંકમાં પૈસા મૂકીશું ને કામ લાગશે, બરાબર? અને હવે તો એવું પણ થઈ ગયું કે અમદાવાદમાં પૈસા મૂકીએ તો અમદાવાદમાં જ મળે એવું નહીં, હિમાલયમાં બદ્રીનાથમાં જાઓ તો પૈસા જોડે લઈ ના જવા પડે. શું તમે કંઈ ક્રેડિટ કાર્ડ કે જે કશું ખોઈને લઈ જાઓ અને ત્યાં તમે મેળવી શકો, પણ ત્યાં બેંક જોઈએ કે ના જોઈએ? જોઈએ. બેંક વગર મળી જાય મને ખબર નથી. હા, કશુંક તો જોઈતું જ હશે ને, બેંક તો જોઈએ જ ને, એટીએમ કશું સમથિંગ. તો પૈસા બેંકમાં મૂક્યા હોય ત્યારે એ પૈસા આપણે અહીં મૂક્યા હોય ને ત્યાં જોઈતા હોય
તો એને માટે કંઈક તો હોવું જોઈએ ને, કંઈક એટીએમ કે બેંક કે સમથિંગ કશુંક તો હોવું જોઈએ. હવે બધે જઈએ તે બધે હોય જ, અને બધું 24 કલાક ખુલ્લું જ હોય. એવું ના બને કે રવિવાર બંધ હોય, નહીં ચાલુ જ હોય. અને પછી બદ્રીનાથમાં ફસાઈ ગયા અને લેન્ડસ્લાઇડ થઈ અને બરફ પડ્યો અને બધા રસ્તાઓ બંધ થઈ ગયા અને જવાય એવું નથી, તો એવો આવીને આપી જાય ખરો એટીએમ વાળો કે ના આપી જાય? પણ મશીન આપણી પાસે આવે કે ના આવે? આવું કેવું મશીન કે આપણી પાસે ના આવે, આપણે મશીન પાસે જવું પડે, પણ મશીન પાસે ના જવાયું હોય એનો તો પ્રશ્ન છે કે ભરાઈ પડ્યા છે. જુઓ બદ્રીનાથમાં શું થતું હોય કે તમે જોશીમઠથી નીકળ્યા છો, તમે બદ્રીનાથ જવું છે અને જતા જતા રસ્તામાં બધી આમ લાઈન છે 200-500 હોય અને આગળ લેન્ડસ્લાઇડ થી એટલે બધા બરફ ને બધા આમ આખા ભેખડ ધસી પડે, આખો રસ્તો બ્લોક થઈ જાય, એટલે બસો ચાલતી વાહનો ચાલતા બંધ થઈ જાય. અને એ વખતે વાહનો આમ રસ્તો એક જ વાહન ચાલે એવો હોય, એટલે વાહન પાછું ના વળી શકે એવું હોય, વચ્ચે ક્યાંય તમે સરકી જ ના શકો, લાઈનમાં જ રહેવું પડે. જયારે આ પેલું રસ્તો સાફ થશે અને આગળ ગાડીઓ ચાલશે અને ત્યારે તમે પાછા ફરી ના શકો, પાછા બીજી 200-500 લાઈન થઈ ગઈ હોય, આગળ 200-500 હોય. એ વખતે તમારે પૈસા ખૂટ્યા અને ખાવાનું ખૂટ્યું અને પાણી ખૂટ્યું, તો એટીએમ વાળો આપવા આવે કે ના આવે? આવે તો પૈસા આપે, ખાવાનું આપે. બેંકમાં પૈસા મૂક્યા હોય તો એટીએમમાં નાખો તો કરન્સી નીકળે કે અંદરથી ખાજાને પૂરી નીકળે? ના નીકળે, પૈસા જ નીકળે ને. અમારો ભગવાન તો એવો છે કે ભગવાનની બેંકમાં મૂકો ને તો જ્યારે જે જોઈએ તો પૈસા જોઈએ તો પૈસા નીકળે, પાણી જોઈએ તો પાણી નીકળે અને ખાવાનું જોઈએ તો ખાવાનું નીકળે. એટલું જ નહીં, આપણે ના જવું પડે, આપણે જ્યાં હોઈએ ત્યાં આવીને નારાયણ આપી જાય છે. હમ ઢો કર લે આતે હૈ, હા વહામ્યહમ. હા સંભળાયું નહીં? હા, આને રોકાણ કહેવાય. લોકો ભજન કઈ ભાલા તારી બેંકમાં ખાતું ખોલ્યું છે, તો બેંકમાં ખાતું ખોતું પૈસા વધી ગયા હોય તો પછી કઈ બેંકમાં મૂકવાના? પેલા આ લોકોની બેંકોમાં કે ભગવાનની બેંકમાં? પણ ભગવાનની બેંકમાં મૂકવું કેવી રીતે? નરસિંહ મહેતાની હોડી જુઓ કે આ બધા ભજનો, એવું ના માનશો કે ખાલી ભજનો છે. આજે અને અત્યારે લોકો કે નરસિંહ મહેતાના જમાના બમાના ગયા, આજે એવું ના થાય, એવું ના માનશો. અત્યારે પણ સાધુઓ અને ભક્તોને જે ભગવાનનો ભરોસો ચાલે છે એમની હોડીઓ લખાય જ છે અને એમની હોડીઓ સ્વીકારાય જ છે. બાકી સાધુ તો ભૂખ્યા મરી સાધુ નામની વસ્તુ જ ના હોત ને. જો આ ના થતું હોત તો સાધુઓ નામની વસ્તુઓ હોત જ નહીં. સજ્જનો નામની વસ્તુઓ, સેવાભાવી લોકો નામની વસ્તુઓ કેવી રીતે હોત આ બધા? એટલા માટે ભગવાનની બેંકમાં ખાતું ખોલવું એનો અર્થ એવો થયો કે ભગવાન તો સર્વવ્યાપક છે, એ વિષ્ણુ છે, એ યજ્ઞ છે. એટલે જ્યાં જઈએ જ્યાં અટક્યું આપણને ખબર જ ના હોય. કેટલા બધા લોકોને તો એવા અનુભવો થતા હોય છે કે અચાનક કોઈ આવે, આપણો કોઈ મિત્ર મળી જાય ને આપે, એવું પણ માધ્યમ ભગવાન પસંદ કરી શકે. પણ જયારે એવું પણ કોઈ ના હોય ત્યારે શું થાય? ભગવાન જાત જાતના રૂપ લઈને આવતો હોય, આપણને આપી જાય, આપણને ખવડાવી જાય અને ગયા પછી જોઈએ કે કોણ હતો ને ક્યાં ગયો, તો કોઈ દેખાય જ નહીં. આવા અનુભવો કેટલાય લોકોને થાય છે. ત્યારે એની બેંકમાં ખાતું ખોલ્યું હોય ત્યારે, ના ખોલ્યું તો મફત તો એ ના આપે. ખાતું, અથવા તો એને ત્યાં પણ એવું ચાલે ખરું કે ભગવાન આટલી વાર આપી દઉં તો એને ઘેર જઈને આપી દઈશ. બેંક વાળો એવું કરે કે ના કરે એ મને ખબર નથી. બેંકમાં એવી વ્યવસ્થા હોય છે કે મારે પૈસા મૂક્યા નથી, તો પૈસા મૂક્યા ના હોય, આપણે ખાતું ના હોય, એને કીધું અમદાવાદ જઈને પૈસા મૂકી દઈશ, અત્યારે મને આપને થોડું આપે કે ના આપે? અમારું નારાયણ તેવું કરે. એને કહીએ કે અત્યારે લગી તારું નામ લીધું નથી, મેં તને યાદ નથી કર્યો, નારાયણ એક વાર કૃપા કરી દે, આખી જિંદગી તને યાદ કરીશ. નારાયણ કૃપા કરે એટલે ખાતું ખોલવું હોય ને. પણ કેવી રીતે ખોલવું? એની બેંક એટલે શું? આ સેવા એ ભગવાનની બેંક છે. પૈસા આવ્યા તો ગાયનું દાન કરો, માણસોને આપો, આનું કરો, પેલું જેનું જે કરવું હોય તો જે હાથમાં આવી ગયું તે એવું શોધીને કરવાની જરૂર નથી. અહીં જ આપવું ત્યાં ના જ આપવું, જે વખતે જે આવી ગયો તે. તમારા હાથમાં કોઈ પૈસા આપી ગયો છે અને કોઈક લઈ શકે મદદ, કોઈક ભગવાનનો ઉપકાર તો માનો કે જરૂરિયાત વાળો આવ્યો છે. બાકી આપો તો લેવા કોણ તૈયાર હોય? કોઈને એવું ગમે કે હાથ ધરીને લે? કોઈ ના ગમે. તો ભગવાનનો ઉપકાર સમજો કે તમારે આપવું છે અને કોઈ લઈ શકે એમ છે.
તો ભગવાન આપી જાય છે અને ભગવાન લઈ જાય છે. એની બેંકનો વ્યવહાર કર્યા કરે છે એની જાતે. આપણે શું કામ અંદર આડા કરવું જોઈએ? જે કંઈ મારી પાસે આવે છે ને હું ભગવાનની બેંકમાં રોકું છું. બસ ભગવાન મને આપ્યા જ કરે છે. આ મહાપુરુષો ટ્રસ્ટીઓ એટલે ભગવાનની ઈચ્છા હોય એને કોઈ ટ્રસ્ટીઓ મળે, એને આશ્રમ તો ચલાવવો જોઈએ, એને ટ્રસ્ટીઓ જોઈએ. આ મહાત્માઓ ભગવાનના ટ્રસ્ટીઓ હોય છે. એટલે ભગવાન આંખો મીચીને આપ્યા જ કરે. એક મહાત્મા એમને સંખ્યામાં નહીં, ઇન ટન્સ સ્વેટર્સ કમ ફ્રોમ અમેરિકા. આપણા પ્રેમ અવધૂતજી મહારાજની પાસે ટન્સમાં ખટારાઓ ભરીને સ્વેટરો આવે છે વિદેશોથી. અને એ શિક્ષકોને એટલે શિક્ષકો તે ગામના શિક્ષકોને અપોઇન્ટ કરે છે કે ગામમાં જઈને બધે તપાસ કરી આવે કે કયા કયા ઘરમાં કયા કયા પ્રકારની જરૂરિયાતો છે બધું પહોંચાડાવે છે. એ કહે છે કે એક વખત એવો હતો કે જ્યારે બ્રાહ્મણ કુટુંબ છે ને કર્મકાંડી હોય તો અમારી માં પેલા 2 કટકા આવ્યા હોય, પેલા સ્થાપનના કટકાઓ મૂક્યા હોય ને એવા સ્થાપનના કટકાઓ એને સાંધીને અમારી અમને ધોતિયું કરી આપતીને અમે પહેરતા હતા. એ હું આજે ઉત્તમ પ્રકારના ધોતિયા અને ઉત્તમ પ્રકારના વસ્ત્રો અને ટનબંધી સ્વેટરો બધાને વહેંચતો કરું છું. એ ક્યાંથી આવે છે? એમણે પૈસા લઈને કઈ ટ્રસ્ટ કે મંડળ કે કશું બનાવ્યું નથી કે બેંકમાં મૂકીને વ્યાજ ભેગું કરતા નથી. ક્યાંથી આવે છે? નારાયણ પણ ઈચ્છે ને કે એને કોઈ વિતરણની વ્યવસ્થા જોઈએ. કોણ વિતરણ કરશે? એક મળી ગયો તો મોકલ્યા જ કરે, વહેંચ્યા જ કરો ને રાતે વહેંચવા કોણ નવરું છે? આ બધી મહેનત કોઈ કરે? કોણ કરે? અને શરીર જુઓ બિચારા મારા કરતા ખરાબ શરીર છે, ઢગલો કામ થયા કરે છે. એટલે ભગવાનને માટે જો શરૂ કર્યું તે તો ભગવાનને બહુ ચિંતા છે ને ઈચ્છા છે કે કોઈ આવું કરે. એની વ્યવસ્થા ભગવાન કર્યા જ કરતો હોય છે. આ બધી વસ્તુઓમાં શ્રદ્ધા બેસવી ને થવું ને બધું મુશ્કેલ છે જોકે, પણ છતાં આપણે ધારીએ તો કરી શકીએ. કારણ કે આપણે આપણા પોતાના અનુભવ પર નજર કરીએ. આપણને બધાને આવા અનુભવો થયા જ છે કે જ્યારે કોઈની મદદ નહોતી અને ક્યાંકથી આવીને કોઈ કરી ગયું. એ કોણે કર્યું? કોઈ ચમત્કાર નથી હોતો. ચમત્કાર હોતો જ નથી. કર્મ ફળ જ હોય છે. આપણે ક્યારેક ક્યાંક કોઈક સેવામાં કે યજ્ઞમાં ઇન્વેસ્ટ કર્યું હતું, એ આવીને ક્યાંકથી મળી ગયું. એટલા ચમત્કાર કહીને શ્રદ્ધા વધતી હોય તો વાંધો નથી, પણ ચમત્કાર કહીને અંચય કરવાની દાનત વધતી હોય તો એની જાતે આવીને થઈ જશે અને રામ કરીશ એટલે રામ આપી જશે. તો એવી કંઈ અંચય કરવાની જરૂર જ નથી. હું કરીશ અને મને મળશે. જેવું કરીશ એવું પામીશું. આ કર્મ અને કર્મફળનો સિદ્ધાંત અત્યંત સ્પષ્ટ છે. અને એટલા માટે જ્યારે જે તક મળી હોય એમાં આપણે જે પ્રદાન કરી શકતા હોઈએ, આપણે પૈસા હોય, શક્તિ હોય, કોઈ સ્કિલ હોય, કોઈ કુશળતા હોય, કોઈ જાણકારી હોય, જે કંઈક હોય તે એ ભગવાન તારે માટે છે. તારે જે ઉપયોગ કરવો હોય તે કર. સો દેવાન ભાવ હોય તો અને આપણી પાસે જે છે એના વડે દેવતા એટલે કોણ? કે મારા સિવાય જે છે તે. આમ તો બધી ઇન્દ્રિયોમાં પણ દેવતાઓ બેઠા છે. મારી બધી ઇન્દ્રિયોમાં પણ અધિષ્ઠાન દેવતાઓ છે. બધાની બધી ઇન્દ્રિયોમાં પણ અધિષ્ઠાન દેવતાઓ છે. તો હું સુંદર સુંદર વાણીથી બોલીશ ને તો પેલાના કાનમાં બેઠેલા જે દેવતા છે એ પ્રસન્ન થશે. અને હું સુંદર સુગંધ કોઈકને આપીશ તો એને નાકમાં બેઠેલા દેવતા છે એ પ્રસન્ન થશે. અને સુંદર સુંદર હું રૂપ એને આપીશ, સરસ તૈયાર થઈને જઈશ તો એની આંખમાં બેઠેલા દેવતા છે એ પ્રસન્ન થશે. આ ગોપીઓ નારાયણને પ્રસન્ન કરે છે, સરસ તૈયાર થઈ જાય છે. અમારો કૃષ્ણ જોશે અને ખુશ થઈ જશે. આમ આ રીતે પણ દેવતાઓને પ્રસન્ન કરવાનો એક પ્રકાર કે હું બધાને એને સરસ ખાવાનું આપીશ, એને રસલામાં બેઠેલા દેવતા પ્રસન્ન થશે. દેવતાઓને ખુશ કરો એ દેવતાઓ બદલામાં પ્રસન્ન થઈને આપણને આપ્યા કરશે. તો આપવાની ઈચ્છા હોય તો અમારે જોઈતું જ નથી તો મોક્ષ જોઈતો હોય તો મોક્ષ પણ આપશે અને ભોગ જોઈતો હોય તો ભોગ પણ આપશે. દેવાહ તૃપ્તિમ પ્રાપ્સ્યન્તિ યોયમ ચ સ્વર્ગાખ્યમ પરમ શ્રેય પ્રાપ્સ્યસે ઇત્યર્થઃ. તો દેવતાઓ તૃપ્તિ પ્રાપ્ત કરશે અને તમે સ્વર્ગ પ્રાપ્ત કરશો. પણ ખાલી સ્વર્ગ જ મળશે નથી, તો બીજું પણ મળશે. તો ભાષ્યકાર કહે છે કિંચ ઇષ્ટાન ભોગાન હિ વો દેવાહ દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તૈર્દત્તાન પ્રદાયૈભ્યઃ યો ભુંક્તેસ્તેન એવ સઃ. યજ્ઞ ભાવિતાઃ દેવાઃ હિ ઇષ્ટાન ભોગાન વહ દાસ્યન્તે. યજ્ઞથી ભાવિત થયેલા, યજ્ઞ વડે પુષ્ટ થયેલા, યજ્ઞ વડે સંતોષ પામેલા દેવતાઓ છે એ તમને પણ ઇષ્ટ
ઇષ્ટાન તમને ઇષ્ટ ભોગો છે એ દાસ્યંતે એ તમને આપશે. તૈહિ દત્તાન અપ્રદાય એભ્યઃ એટલે કે આપણી પાસે જે આવે છે એ પ્રસન્ન થઈને દેવતાઓએ આપ્યો છે. જે દેવતાઓએ આપ્યો છે એ પાછો દેવતાને અર્પણ કર્યા વગર આપણે ભોગવી નાખીશું તો એવું જે કરે છે એ તો ચોર છે. કારણ કે જેણે આપણને આપ્યું એને ભોગવવામાં યાદ તો કરવો જોઈએ ને કે તમે આટલો મોટો ડબ્બો મારા માટે લઈ આવ્યા છો, ચલો હું તમને થોડોક પ્રસાદ આપું. ભગવાને આપણને આટલું બધું આપ્યું, આપણે ભગવાનને થોડોક એમાંથી ભોગ ધરાવીએ. જ્યાંથી આપણી પાસે આવ્યું છે એને પણ આપણે યાદ કરીએ. નર્મદામાંથી આટલું બધું પાણી આપતી હોય, નર્મદાને આપણે પાણી ચડાવીએ છીએ. ગાયો દૂધ આપે છે, ગાયની પૂજા કરીએ છીએ. વૃક્ષ ફળ આપે છે, વૃક્ષની પૂજા કરીએ છીએ. જ્યાંથી આપણને કશુંક મળે છે એનો આપણે આદર કરીએ છીએ. જો એવું નથી કરતો તો એ ચોર છે. ઇષ્ટાન અભિપ્રેતાન ભોગાન હિ વહ યુષ્મભ્યમ દેવાઃ દાસ્યન્તે વિતરિષ્યન્તિ સ્ત્રી પશુપુત્રાદીન યજ્ઞભાવિતાઃ યજ્ઞૈઃ વર્ધિતાઃ તોષિતાઃ ઇત્યર્થઃ. ઇષ્ટાન અભિપ્રેતાન ભોગાન હિ વહ યુષ્મભ્યમ દેવાઃ દાસ્યન્તે વિતરિષ્યન્તિ સ્ત્રી પુત્ર પશુ વગેરે. ટૂંકમાં આપણે જે કંઈ માંગીશું ને એ બધું યજ્ઞ દ્વારા ખુશ થયેલા દેવતાઓ આપણને આપશે. મને પત્ની આપો, પશુ આપો, પુત્ર આપો, જે કંઈ માંગીશું એ દેવતાઓ ખુશ થઈને આપશે. યજ્ઞ ભાવિતાઃ યજ્ઞૈઃ વર્ધિતાઃ તોષિતાઃ. પ્રશ્ન એટલો છે કે દેવતાઓને ખુશ કરવા પડે. અને કયા દેવતા શેનાથી ખુશ થાય? દરેક દેવતાની પોતપોતાની જરૂરિયાત છે. એ શોધી કાઢવું પડે કે કોણ શેનાથી ખુશ થશે અને દરેકને જે જે વસ્તુથી ખુશ થવાનું હોય તે વસ્તુ એને ધરાવીએ, એને આપીએ, એને હોમીએ, એને માટે આહુતિ આપીએ. એના દ્વારા ખુશ થઈને દેવતાઓ આપણે જે ઈચ્છીશું તે આપશે. તૈહિ દેવૈઃ દત્તાન ભોગાન અપ્રદાય અદત્વા અનરોણ્યમ અકૃત્વા એભ્યો દેવેભ્યઃ યો ભુંક્તે સ્વદેહેન્દ્રિયાણિ એવ તર્પયતિ તેનઃ એવ તસ્કર એવ સઃ દેવાદિસ્વાપહારી. આ દેવતાઓએ જે ભોગો આપ્યા છે એ પાછા દેવતાઓને આપ્યા વગર, એટલે કે આપણું દેવું ચૂકવ્યા વગર જે લોકો ભોગવે છે એભ્યઃ દેવેભ્યઃ, આ દેવતાઓને ચૂકવ્યા વગર જે ભોગવે છે યહ ભુંક્તે એટલે કે સ્વદેહેન્દ્રિયાણિ એવ તર્પયતિ. આપણને ભગવાને આપ્યું છે, બીજાઓની ઇન્દ્રિયોમાં બેઠેલા દેવતાઓને ખુશ ના કરીએ અને ખાલી આપણે જ ખાઈએ અને આપણા અંદરની ઇન્દ્રિયોને જ પ્રસન્ન કર્યા કરીએ, કે તૃપ્ત કર્યા કરીએ. આવું જે કરે છે સહસ્તેન એવ તસ્કર એવ, એ તો તસ્કર છે. દેવાદિ સ્વાપહારી, દેવતાઓના સ્વ એટલે ધન એવો પણ એક અર્થ છે. તો દેવતાઓના ધનનું એ હરણ કરનારો છે. આંદ્રોણ્યમ અકૃત્વા, દેવતાઓના ઋણને ચૂકવ્યા વગર. તો જાયમાનવ એ બ્રાહ્મણ ત્રિભિઃ ઋણવાન જાય. તે આપણા વેદોએ કહ્યું કે મનુષ્ય જન્મે છે ત્યારથી 3 દેવા લઈને એ જન્મે છે. દેવઋણ, ઋષિ ઋણ અને પિતૃઋણ. દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓ ત્રણેયનું એના ઉપર ઋણ છે. પિતૃઓ એને જન્મ આપ્યો એટલે કે આગળની બધી પેઢીઓ, માતા પિતા, દાદા દાદી બધાનો ઉપકાર છે કે આપણને એમણે જન્મ આપ્યો છે. જન્મ આપવા માત્રથી માતા પિતાનો આપણા ઉપર ઉપકાર થઈ જાય છે. લોકો પૂછે છે આજકાલ કે આવી કેવી માં અને આવો કેવો બાપ? તો માં ને બાપ એ અત્યારે કેવા છે એના આધાર નક્કી થતું જ નથી. જન્મ આપ્યો એટલે જ મા બાપ બની ગયા અને મા બાપ બનવાની લાયકાત એમને સિદ્ધ થઈ ગઈ. એટલે પછી એ કેવા છે પ્રશ્ન જ નથી આવતો. એ માતા પિતા છે, એ પૂજાને યોગ્ય છે, આદરને યોગ્ય છે, સેવાને યોગ્ય છે અને એટલા માટે આપણે જીવનભર એમની સેવા કરતા જ રહેવું જોઈએ. એમાં કોઈ પ્રશ્ન જ નથી આવતો. એમના પર દેવું છે, એમણે આપણને જન્મ આપ્યો છે. તો દેવતા પિતૃઓનું ઋણ, ઋષિઓનું ઋણ, આપણે જે કંઈ ભણી શક્યા છે અને ભણી રહ્યા છે એ બધું આપણા પર ઋષિઓનું ઋણ છે. કારણ કે ઋષિઓ એટલે વિદ્વાનો, સાક્ષરો, જે કંઈક આગળ બધા પંડિતો થઈ ગયા એ બધા લોકોએ આમ એકડો બગડો અક્ષર કોઈએ શોધ્યા હશે, વર્ણમાળા કોઈએ શોધી હશે, અબકડ, કખ, ગગંગ આ કોઈએ શોધ્યું હશે ને. પહેલા તો લિપિ નહીં હોય,
કોઈએ લિપિ શોધી, કોઈએ વર્ણમાળા શોધી, કોઈએ અક્ષરો શોધ્યા, 1 2 3 4 5 આંકડાઓ શોધ્યા, અને પછી આ બધા સંખ્યાઓ શોધી, 100 અને 200 અને 500 ને આ બધી વસ્તુઓ. કોઈ એક કાળ શોધ્યો હશે, કોઈ આખું કાળનું ગણિત બનાવ્યું કે આટલા દિવસ થાય, પછી એનો વર્ષ થાય, પછી એની અંદર 2 સંવત્સર હોય, અને સંવત્સરની અંદર પાછા મહિનાઓ હોય, મહિનામાં પક્ષ હોય, પક્ષમાં દિવસ હોય. આવું બધું જેણે શોધ્યું હશે, કેટલા લોકોએ કેટલું બધું કર્યું હશે. અને ખગોળશાસ્ત્ર ને પુસ્તકશાસ્ત્ર ને ઇતિહાસ ને ભૂગોળ ને વિજ્ઞાન ને ગણિત અને જીવ વિજ્ઞાન, કેટલી બધી વસ્તુઓ. હવે અત્યારે આપણે જે આ બધું કરીએ છીએ, પટપટ રેકોર્ડિંગ કરતા હોઈએ કે મોબાઈલ વાપરતા હોઈએ, જે બધું કરતા હોઈએ, તો કેટલા બધા લોકોનું કેટલું બધું સંશોધન પાછળ લાગેલું છે. કમ્પ્યુટરનો ઉપયોગ, આ બધી વસ્તુઓ તો જાણે આપણે કોઈ આમ સર્વજ્ઞ સર્વશક્તિમાન ભગવાન હોય ને આપણી સામે, અને એની પાસે જેટલું એક્સપેક્ટ કરવાની આશા રાખીએ, તો એ લાર્જ એક્સટેન્ટ મહદ અંશે આ કમ્પ્યુટર વગેરે વસ્તુઓ છે કે સર્વજ્ઞ સર્વશક્તિમાન, જાણે કે સર્વેશ્વરની બધી ઈચ્છાઓ પૂરી કરી નાખે, એની પાસેથી જેટલી આપણી ઈચ્છા રાખીએ બધી પૂરી કરી નાખે. લગભગ એટલી બધી ક્ષમતા ધરાવે છે, આટલી બધી ક્ષમતા. અને હવે કમ્પ્યુટર પણ નાના થતા જાય પાછા. આટલું આમ તો કમ્પ્યુટર, અને આખી દુનિયાના બધા ડેટાઓ. પેલી ડિક્શનરી કઈ આવી ગઈ, ભગવદ્ ગોમંડળ કોશ, 9 વોલ્યુમ આવડા મોટા, 10,000 રૂપિયાના છે. સીડીમાં આવી ગયા, હવે ઇટ્સ અવેલેબલ. આવી તો કેટલી બધી વસ્તુઓ, કેટલી વસ્તુઓ, બસ આમ જોઈ લો તમે. હવે આ બધું કર્યું હશે. એક તો ભગવદ્ ગોમંડળ કોશ જેણે બનાવ્યો હશે, એને કેટલી મહેનત કરી હશે. એને કમ્પ્યુટરમાં લેવા માટે કોઈ એક બધું રાઇટ કર્યું હશે, કેટલું અઘરું હશે. આ કેટલા લોકોએ કેટલી મહેનત કરી, અને આપણી પાસે તૈયાર છે, અને આપણે બધું એને ખાધા જ કરીએ, ભણ્યા જ કરીએ. કોઈ જગ્યાએ કોઈને કશું પ્રદાન જ ના કરીએ, તો શું આપણે આ ઋષિઓની ચોરી નથી કરતા? બરાબર છે ને? આટલા બધા લોકોનો આટલો બધો ઉપકાર છે, માટે આપણે ભણી ગણી શક્યા છીએ, વિદ્વાન બની શક્યા, પંડિત બની શક્યા, જે કંઈ બન્યા તે. તો કેટલાય લોકોનો કેટલો ઉપકાર છે. એટલા માટે આ ઋષિઓનું ઋણ. ઋષિ એટલે માત્ર દાઢીવાળા એવા નહીં, ઋષિ એટલે શિક્ષકો, ગુરુઓ અને પંડિતો, વિદ્વાનો, સ્કોલરો, જે કંઈ હતા તે. આ બધા લોકોનો અનંત ઉપકાર છે. માટે દરેક માણસ જે જન્મે છે એ ઋષિઓનું ઋણ પણ લઈને જન્મ્યો છે. અને દેવતાઓનું ઋણ, અગ્નિ દેવતા, વાયુ દેવતા, વરુણ દેવતા, આ બધા દેવતાઓની કૃપા છે, જેને કારણે આપણા નાકની અંદર પણ દેવતા છે. એની કૃપા ના હોત તો સુગંધ ના થઈ શકાય. આંખની અંદર દેવતા છે, એની કૃપા ના હોય તો જોઈ ના શકાય. પગની અંદર દેવતા છે, એની કૃપા ના હોય તો ચાલી ના શકાય. હાથની અંદર દેવતા છે, એની કૃપા ના હોય તો હાથ ઊંચા નીચા ના થઈ શકે. આમ બધી જ્ઞાનેન્દ્રિયો, બધી કર્મેન્દ્રિયો અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણના અધિષ્ઠાન દેવતાઓ છે. આ બધા દેવતાઓની કૃપા હોય તો આ શરીર પણ ચાલી શકે, અને આ સમષ્ટિ ભૌતિક છે જગત, આદિ ભૌતિક જગત પણ દેવતાઓથી ચાલે. કારણ કે વાયુ વહેતો ના હોય તો આપણા શ્વાસ અંદર બહાર કેવી રીતે થઈ શકે, આપણું શરીર કેવી રીતે ચાલી શકે. આમ દેવતાઓની કેટલી બધી કૃપાઓ છે, એને કારણે આપણો બધો વ્યવહાર ચાલી શકે છે. માટે દેવતાઓનો પણ ખૂબ બધું ઋણ આપણા ઉપર ચડેલું છે. એટલે આવી એક સભાનતા કે સેન્સિટિવિટી કે સંવેદનશીલતા, આ લોકો એને ઇકોસિસ્ટમ કહે છે. કે એકના આધારે બીજો, ને બીજાના આધારે ત્રીજો, ત્રીજાના આધારે ચોથું. આમ ઇકોલોજીકલ બેલેન્સ. તે બધા જીવો જીવસ્ય ભોજનમ, એક જીવ બીજા જીવોનો આધાર બને, બીજો જીવ ત્રીજાનો આધાર બને. આમ બધા એકબીજાનો આધાર બનતા મદદ કરતા આખું જગતનું ચક્ર ચાલ્યા કરે છે. આપણે એમ કહીશું કે દેવતાઓનું, ઋષિઓનું, પિતૃઓનું ઋણ આપણા ઉપર છે, એને કારણે બધી વસ્તુઓ ચાલે છે. હવે આમનો આટલો બધો ઉપકાર મળ્યો, અને એમનું ઋણ ચૂકવ્યા વગર જે જીવે છે એ તો ચોર જ છે. કારણ કે મા બાપ પાસેથી ઉપકાર તો બધો લઈ લીધો, પોતાને ચૂકવવાનો અવારે આવ્યો ત્યારે કહી દેશે આ ઘરડા મા બાપ અક્કલ વગરના હતા, સમજ નથી પડતી, ચલાતું નથી, ઉઠાતું નથી, બેસાતું નથી, બધી વાતમાં ટક કર્યા કરે છે. ક્યાં ગયા હતા ને કેમ ગયા હતા, હોટલમાં 500 રૂપિયા કેમ ખર્ચી આવ્યો, મારા પૈસા કમાઉં છું ને ખર્ચો છું, તમારે શું છે? આમ અનંત પ્રકાર, જેની તો કઈ કલ્પના જ નથી. એટલા બધા પ્રકારો, મુખ્યત્વે માતા પિતા. દેવતાઓનો તો પ્રશ્ન જ નથી આવતો, કારણ કે એ કેમ માગવા આવે છે, એટલે દેવતાઓને તો ભૂલી જ ગયા આપણે. માતા પિતા તો જીવતા જાગતા સામે છે, અને એમને જરૂર છે, છતાં પણ એ ધ્યાનમાં નથી આવતું કે એમની સેવા કરવી જોઈએ, એમને પ્રેમ કરવો જોઈએ, એમનો આદર કરવો જોઈએ, એમને પ્રણામ કરવા જોઈએ. આ બધી વસ્તુઓ જતી રહી છે, તો એમને બદલો ચૂકવ્યા વગર જે પોતાના જીવનમાં પોતે ભોગવ્યા કરે છે એ ચોર છે. દેવતાઓએ આટલું બધું આપ્યું છે, દેવતાઓને બદલો ચૂક્યા વગર જે કરે છે, જીવે છે, એ ચોર છે. ઋષિઓએ, શિક્ષકોએ આટલું બધું જ્ઞાન આપ્યું છે, એમનો બદલો ચૂક્યા વગર જે જીવે છે એ ચોર છે.
તો અયમ અર્થ દેવાનામ ઋષિણામ પિતૃણામ ચ દેવતાઓ ઋષિઓ અને પિતૃઓ દેવું ચૂકવવું કેવી રીતે? તો દેવતાઓનું ચૂકવવા માટે યજ્ઞ યાગાદિ કરવા. એટલે યજ્ઞો કરીએ, દેવતાઓને આહુતિ આપીએ, એના દ્વારા દેવતાઓનું દેવું ચૂકવાય છે. આ મોટી મુશ્કેલી હોય છે એ યજ્ઞમાં આટલું બધું ઘી હોમી દેવું ખરું કે નહીં? નર્મદા નદીમાં આટલા દૂધનો અભિષેક કરવો કે નહીં? મહાદેવજીના લિંગ ઉપર આટલું દૂધ ને ઘી ને પંચામૃત ચઢાવી દેવું કે નહીં? આ બધી વસ્તુઓ પણ મુશ્કેલી તો હોય છે જ. ઘણા બધા લોકોને આવી ઘણી મુશ્કેલીઓ હોય છે. અને મુખ્યત્વે સમાજની સેવા કરનાર એટલે પૂર્ત કર્મ કરનારા લોકો હશે ને એમને આ વસ્તુ જોડે બધા તકલીફ હશે કે સમાજની સેવા કરવી એના માટે દેવતાઓની ના કરવી. ચાલો વ્યક્તિગત માન્યતાનો અને શ્રદ્ધાનો સવાલ છે. આપણે તો હું તો નથી જ માનતી કે દેવતાઓની પૂજા કરવામાં ઘી દૂધ બગડ્યા કહેવાય અને લોકોના મોઢામાંથી નીકળી ગયા કહેવાય. એટલે આપણે ખરેખર એવું કરતા હોય કે છોકરું ઘરમાં માનો કે આપણે ભગવાન માટે લઈને દૂધ રાખ્યું છે અને કોઈક છોકરો આપણા ઘરમાં આવી પડ્યું છે જે દૂધ વગર રડે છે તો કે ના ના ભગવાનનું દૂધ છે નહીં આપવું તો ચોક્કસ ચોરી કહેવાય. આપણે બાળકને આપવું જ પડે, એમાં પ્રશ્ન નથી આવતો. પણ એ સિવાય આપણી પાસે વધારાનું દૂધ છે ને એની વ્યવસ્થા છે જ કે ભગવાન માટે છે, પણ નિયમ કરવો કે ભગવાનને ના ચઢાવવું અને સમાજ સેવામાં જ વાપરવું તો એવા બધાનું તો કારણ જ નથી. સમાજનો પોતાનો રોલ છે, દેવતાઓનો પોતાનો રોલ છે. એમને પણ એમની તૃપ્તિ માટે વસ્તુઓની જરૂર છે અને આપણે જેને આપીશું આપણને આપશે. આપણે સમાજની સેવા કરીશું, સમાજ આપણી સેવા કરશે. આપણે દેવતાઓની સેવા કરીશું, દેવતાઓ એનો બદલો આપશે. અને એટલા માટે દરેકનું પોતપોતાનું સ્થાન છે. સમાજની સેવા કરવા માટે મા બાપને પડતા મૂકું, મા બાપને કરવા માટે દેવતાઓને પડતા મૂકું, એવું બધું નથી હોતું. સામાન્ય સંજોગોમાં એવા વિશેષ સંજોગો હોય કે બધું નાશ કરી શકાતો હોય તેની જુદી વાત છે. પણ સામાન્ય સંજોગોમાં આ ત્રણેય વસ્તુઓ થાય તો યજ્ઞ દ્વારા દેવતાઓનું ઋણ ચૂકવાય. બ્રહ્મચર્ય ઋષિણામ, બ્રહ્મચર્ય એટલે કે ગુરુકુળવાસ કરવો અને ગુરુજીની સેવા કરવી, અધ્યયન અધ્યાપન કરવું, એના દ્વારા આપણે ઋષિઓનું ઋણ ચૂકવીએ છીએ. અને પ્રજયા પિતૃણામ, પ્રજોત્પત્તિ કરવા દ્વારા પિતૃનું ઋણ ચૂકવાય છે. બ્રહ્મચારીને માત્ર ઋષિ ઋણ જ લાગે છે, બ્રહ્મચારીને દેવ ઋણ અને પિતૃ ઋણ લાગતું હોતું નથી. કારણ કે પિતૃ પ્રજોત્પત્તિ દ્વારા ચૂકવાય છે. બ્રહ્મચારી પ્રજોત્પત્તિ કરી શકતો નથી એટલે પિતૃ ઋણ ચૂકવવાનો પ્રશ્ન નથી આવતો. અને દેવતાઓનું ઋણ યજ્ઞોથી ચૂકવાય છે. બ્રહ્મચારી યજ્ઞ પણ કરી શકતો નથી કારણ કે પતિ પત્ની ભેગા બેસીને યજ્ઞ કરે છે, એટલા માટે એને દેવ ઋણનો પણ પ્રશ્ન નથી. પણ બ્રહ્મચારીને ઋષિ ઋણ લાગે છે. અધ્યયન કરવું અને અધ્યાપન કરવું, ગુરુઓની સેવા કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું અને ગુરુકુળમાં રહેવું, ભિક્ષાટન કરવું, આ બધું બ્રહ્મચારીનું કામ છે. એના દ્વારા ઋષિઓ ચૂકવે છે. એનાથી સંતોષમ અનાપાદ્ય, યજ્ઞ વડે દેવતાઓનો, બ્રહ્મચર્ય વડે ઋષિઓનો અને પ્રજા વડે પિતૃઓનો સંતોષ પ્રાપ્ત કરાવ્યા વગર સેવા કરી રોજ આટલું થોડું કરી દઈએ અને પછી રખડતા મૂકી દઈએ એવું નહીં. એમને સંતોષ થાય એવી રીતે એમને સંતોષ પ્રાપ્ત કર્યા વગર સ્વકીયમ કાર્યકરણ સંઘાતમ એવા પોષ્ટમ ભુંજાનઃ તસ્કરો ભવતી. તો એમને આપણે કરવામાં પાછા કેમ પડીએ છીએ? કારણ કે આપણને આપણા કાર્યકરણ સંઘાતને પોષવો છે ને. મારામાંથી ભાગ પડી જશે, મારું કશું ઓછું થઈ જશે, મારે ફિલ્મ જોવા જવું છે અને મારા મા બાપ મને નડે છે, મારે જે કંઈ કરવું છે એ બધી વસ્તુમાં માતા પિતા આડા આવે છે, એટલા માટે હું એમને કરતો નથી. તો મારે મારી ઇન્દ્રિયોને પોષવી છે, મારે મારા સંઘાતને પોષવો છે, મારે કશીક વસ્તુઓ ખાવી છે. તો આ ઋણ ચૂકવ્યા વગર કાર્યકરણ સંઘાતમ પોષ્ટમ ભુંજાનઃ તસ્કરો ભવતી. તો એ બધા લોકોને સંતોષ આપ્યા વગર જે પોતે પોતાના કાર્યકરણ સંઘાતને પોતાને જ પોષણ કરે છે તો ખરેખર ચોર છે, ખરેખર તસ્કર છે. જેનું આટલું બધું લીધું છે એને આપવું પણ જોઈએ. દેવાદિભ્ય સંવિભાગમ અકૃત્વ ભુંજાનાનામ પ્રત્યવાયિત્વ મુક્ત્વા. તો દેવતાઓનો ભાગ પાડ્યા વગર જે ભોગ ભોગવે છે એને આવું પાપ લાગે છે એવું કહ્યા પછી તદ અન્યશામ સર્વદોષ રાહિત્યમ દર્શયતી. પણ જેવું નથી કરતા અને એમને આપે છે એમને કોઈ દોષ નથી લાગતો એની વાત કરે છે. એ પુનઃ ભાષ્ય કહે છે ये पुनः देवयज्ञादीन निर्वर्त्य तशिष्टम् अशनम् अमृताख्यम् अशितं शीलं येषाम् ते અને વળી જે એ લોકો એવા છે
કે દેવતાઓના યજ્ઞ વગેરે કરે છે, યજ્ઞ કર્યા પછી શિષ્ટ જે વધ્યું હોય એવું જે અશન એટલે ખાવાનું કે ભોગવવાનું, તો દેવતાઓને યજ્ઞ વગેરે કર્યા પછી જે વધ્યું હોય એવું એને અમૃત કહેવાય છે. તો અમૃત નામનો એવો જે ભોગ છે એ ભોગવે છે કે ખાય છે, એવું કરવાનો જેનો સ્વભાવ છે. જે શામ તે દરરોજ એવું નહીં કે એક દાડો કરે જિંદગીમાં, પણ શીર એટલે સ્વભાવ. તો જે માણસનો સ્વભાવ જ છે તેની પાસે જે કંઈ હોય ને એ પહેલા કોઈકનો ભાગ પાડવો, કોઈકને આપવું, કોઈકને મદદ કરવી, કોઈ કશુંક દેવતાને ખુશ કરવા, જ્યાં હોય ત્યાં જે હોય તે, પણ ક્યાંક એમાંથી કશું કરવું એવો જેનો સ્વભાવ જ છે. અને પછી જે વધે છે એનો જે ભોગ કરે છે એ લોકોનું શું 13મા શ્લોકમાં કહે છે, યજ્ઞ શિષ્ટાસિન સંતઃ મુચ્યન્તે સર્વ કિલ્બિષૈઃ ભુંજતે તે ત્વઘં પાપાઃ ये पचन्त्यात्मकारणात् યજ્ઞશિષ્ટાશિનઃ સંતઃ, યજ્ઞ કર્યા પછી જે વધ્યું હોય એટલે કે જેનું નામ અમૃત છે એવું અમૃત અશિનઃ, એવું ખાવાના જે સ્વભાવવાળા છે એવા થઈને સર્વ કિલ્બિષૈઃ મુચ્યન્તે, એ લોકો બધા પાપોમાંથી છૂટી જાય છે. એટલે માણસમાં એવો એક સ્વભાવ હોય, એવી એક પ્રકૃતિ હોય કે પાસે આવ્યું ને તેને એમ થાય કે આ કોને આપી દો, મારે તો કશું કામનું છે જ નહીં, આ તારે જેને જે જોઈએ તો લઈ જાઓ, મારે જ જોઈતું. હવે એવું કરવાને માટે તો બહુ મોટી વસ્તુ જોઈએ અંદર, કારણ કે અંદર જો ઉણપ જ હોય ને રાહ જોતો કે હમણાં પેલું આવશે તો કામ લાગશે, પેલું આવશે તો અઘરું છે. પણ હું માનું છું કે ગૃહસ્થ પણ લોકો હોય, માનો કે ઘરમાં 2-5 બહેનો છે કે 5 દેરાણી જેઠાણી છે અને સાડીઓ ઘરમાં આવી છે, દરેક ઈચ્છે કે મને ગમતી સાડી મળે, બરાબર છે. એકંદરે તો લાવનારે સરખી પસંદ કરીને સારી જ લાવ્યા છે, પણ છતાંય બધી એક રંગને લાવે તો એની ફોર્મ લાગે, એટલે બધી 5 જુદી જુદી સાડી લાવે. 5માંથી પસંદ કરવાની હોય, આપણે એમ કહીએ બધા પસંદ કરીને વધશે હું લઈશ, આપણને મળવાની જ છે, પણ છતાંય એવું અઘરું તો છે જ. જો કે દર વખતે વધેલી જ આપણે શાને લેવાની, બધા એવું ના કરે, પાછા બધા તો લઈ જ દે, ફટાફટ પોતાની જોઈતી લઈ લે, અને આપણે માટે વધેલી આવે 5માંથી. પણ ધારો કે આપણે ચલાવી શકીએ તો ખરું કે નહીં. એ જો કે ઘણો મોટો ભોગ આપવાની વસ્તુ તો છે, મને લાગે છે કે અશક્ય કે અઘરું નથી. આપણને સાડી તો મળવાની જ છે, એકવાર ના મળે તોય શું વાંધો છે, સાડી વગર તો આપણે નથી જ રહેવાના. એક નવી સાડી નહીં મળે, સાડી વગર તો નથી રહેવાના, પણ ધારો કે નવી સાડી પણ બધાને લીધા પછી નહીં મળશે તો શું? એના એવો અર્થ નહીં થાય કે પેલા લોકો આભારમાં છે કે તું કેટલી સારી છે કે અમને નવી લેવા દે છે, પહેલા લેવા દે છે. એ તો એમનો પ્રિવિલેજ સમજશે, અધિકાર સમજશે. ક્યાં કે મૂર્ખ છે નહીં, આપણને લેવા દે છે અને પોતે બાધાની જેમ છેલ્લી લે છે, પાછી એવું કહેશે આપણને, એવું કહે તોય હું એમને આપું તો શું થાય? ખરેખર આ બધી વસ્તુઓ મુશ્કેલ છે, પણ ન કરી શકાય એવી નથી. માત્ર આપણે આ દિશામાં વિચાર જ નથી કર્યો. આપણે એમ સમજીએ છીએ કે ન્યાયની વાત એવી છે કે એકવાર પેલું પહેલા લે, બીજી વાર બીજું લે, ત્રીજી વાર ત્રીજું લે, ક્યારેક તો મારો વાર આપો છે ને પહેલા લેવાનો, એ ન્યાયની વાત છે. આમાં ન્યાય શું ને અન્યાય શું? લો ને હું તમને આપી જ દઉં, લઈ લો જેને જે જોઈતું હોય તે, તો શું થાય? કશું નથી થઈ જવાનું, કે આકાશ નથી તૂટી પડવાનું, કે ધરતીકંપ થઈ જશે, કશું જ નહીં થાય. માત્ર આપણા દિલમાં કેટલી ઉદારતા અને કેટલી શાંતિ અને કેટલી પ્રસન્નતા રહેશે. મારી જેઠાણીને કે દેરાણીને જોઈતું હતું અને હું પહેરીને ફરું, જેટલી વાર પહેરું એટલી વાર પહેરીને ડોળા કરશે, આ સાડી મારે જોઈતી હતી અને ત્યાં લઈ લીધી. તો એવું પહેરવાનું ગમે આપણને કે 4 જણને લઈ દેવા, પછી 5મું બધી આપણે પહેરીએ, એટલે આપણે પહેરીએ ત્યારે કોઈ ચિંતા જ નહીં, બધા ખુશ. એવું થાય તો ગમે, શું ગમે આપણને? મને લાગે છે કે કોઈ દ્વેષની ઈર્ષા કરતો હોય તો મન તો પહેરવાનું ફાવે ન, તો પહેરેલું કાઢી આપું કે લે ભાઈ લઈ જા, કકડાટ ના કરીશ, મારી સામે આંખો ના કાઢીશ, લે તારી સાડી જોઈતી હોય તો. એવું જ ગમે બધાને. પણ એવું હોવા છતાં, એવું ગમતું હોવા છતાં પણ પેલું એક તો આકર્ષણ પણ એટલું હોય અને બીજું એટલું અભિમાન હોય કે અમે કે જઈએ એવા છે દર વખત જતું જ કરીએ. આપણને એમ કે જતું કરે એ મૂર્ખ કહેવાય અને ના જતું કરે એ હોશિયાર ને બહુ મોટો માણસ કહેવાય. કોણ માણસ મોટો કહેવાય મને કહો જોઈએ? દાદાગીરી કરીને પડાવી લે એ મોટો કહેવાય કે જતું કરે એ મોટો કહેવાય? ઉંમરમાં મોટો હોય એ મોટો કહેવાય? ઉદારતા દાખવીને જતું કરે એ મોટો? કોણ મોટો કહેવાય? ઉદારતા દાખવી મોટો કહેવાય? તમે લઈ જાઓ, એમાં શું? એક નાનો ભાઈ છે, નાની બહેન છે, નાની બહુ છે,
એ કહે છે કે તમે બધા તો મોટા, તમે તો વર્ષોથી સેવા કરો જ છો ને, લાવો કામ વધારાનું હું કરીશ. હું તો નવી નવી જ આવી છું ને, એટલે મને તો કામ કરવાનો વાંધો જ નથી. તમે બધા તો આટલા વર્ષોથી ઘરની સેવા કરો છો ને, સાસુની સેવા, ચાલો હવે આથી હું કરીશ, હું સસરાની સેવા કરીશ. તમારે 5 જણને 4 જણને નહીં કરવાની, એવું એ કહે તો વિચાર કરો એ કેટલી વાલી, કેટલી આવકાર્ય બનશે. આખો કુટુંબ એનો કેટલો આવકાર કરશે. આ બધી વસ્તુઓ આપણે કેમ વિચારતા નથી? એ સરળ વસ્તુ છે કે એક નાનો બાળક, બધા વડીલો છે, નાનામાં નાનો એક યુવાન છે, અને બધા ચલો તમને હાથ પકડી લઈ જશે, લાવો તમારા કપડાં સૂકવી આપું, લાવો તમારી શેતરંગી પાથરી આપું, તો તમારી ચાદર પાથરી આપું, તમે સવાર ઉઠીને તમે એટલી તકલીફ ના લેશો, ચલો તમારું કામ હું કરી દઈશ. તો એ બધાને કેટલો વાલો ના થઈ જાય? એમાં એના હાથ ઘસાઈ જશે, શું થશે? એને કે આમ ચાંદા પડી જવાના છે હાથ પગમાં? કશું નથી થવાનું. તમે બધા ખાઈ લો, તમને બધાને પીરસ્યા પછી છેલ્લો હું ખાઈશ, તમે બધા ગાડીમાં જાઉં છેલ્લે ચાલતો ચાલતો આવીશ. 2 વસ્તુ છે, એક તો શરીરને ઘા પડે છે અને બીજો અહંકારને ઘા પડે છે. એમ કે અમે નક્કામાં નાખી દેવાના છીએ, અમે પૈસા ભરીને જાય જ ને, અમે છે ને છેલ્લા ચાલીએ, અમે છે ને ગાડીમાં ના જઈએ, અમે છે ને સેવા કર કરીએ. કેમ? અમે ભણવા નથી આવ્યા, અમે પૈસા નથી ભર્યા. પૈસા ભર્યાની સામે જે ભણવાનું મળે છે ને, એ ભણવાનું જે શબ્દોથી ભણવાનું મળે છે એના કરતા વધારે ભણવાની તક આમાં મળે છે. જે શબ્દો સાંભળ્યા છે, જે ભણ્યા છીએ આપણે, એને જીવીશું ત્યારે ભણેલું થશે ને. તો આપણે તો એટલા નસીબદાર છીએ કે આપણે તો માત્ર આપણને થિયરી ને પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળે છે કે માત્ર થિયરી ભણી શું કરવાની, સેવા કરવી, સેવા કરીને બતાવી દઉં છું. આવી સરસ તક મળતી હોય તો શું કામ ના લેવી? બોલો, એના પૈસા ના થાય. હા, એના એક્સ્ટ્રા પૈસા ના હોય કે તમને પ્રેક્ટિકલ. ને સ્કૂલમાં તેવું હોય કે થિયરીના ક્લાસનું ટ્યુશન રાખો તો જુદી ફી હોય, અને પ્રેક્ટિકલનું ટ્યુશન રાખો જુદી ફી હોય એની. આ પ્રેક્ટિકલની ફીનું ટ્યુશનના કોઈ ફી નથી લેવામાં આવતી, તમારે ખાલી થિયરીના જ. અને થિયરીના એટલે તો ખાવા પીવાના ટૂંકમાં, પણ એ પ્રેક્ટિકલના એક્સ્ટ્રા પૈસા નથી હોતા. તો પછી આપણને મફત પ્રેક્ટિકલ કરવા મળે, એનું જ્ઞાન મળે, તો બોલો એ લાભ લઈ લેવો જોઈએ ખરો કે નહીં? પણ શું પેલો અહંકાર નડતો હોય છે, એમાં શરીર ઘસાઈ જતું તો હોતું જ નથી. કોઈક વાર થાકી પણ જઈએ તો થોડી 2 રોટલી વધારે ખાઈ લઈએ, એમાં શું? થાકવાનો પ્રશ્ન બહુ મોટો નથી હોતો, પણ પ્રશ્ન ઇમોશન પણ હર્ટ થતી હોય છે. એ જોયું, આપણે કને કામ કરાય, બેટા કરીને આપણે કને કામ કરાવી દઈશ, અને પેલા લોકોને પંપાડીને એમને સેવા કરે છે. તો આપણે કે બધાને સેવા જ કરીએ? તો હું વાલો નથી એટલે મારી કને સેવા કરાયા કરે છે? વાલો હોય એટલે સેવા કરાવીએ કે અલખામણો એટલે સેવા કરાવીએ? પાછો પ્રશ્ન છે, ખરું ને? તું વાલો નથી એટલે મને કને સેવા કરાવે છે? ના, વાલો છે એટલે કરાવું છું. મને ખબર છે કે આ બિચારો આપણો ડાયો દીકરો છે, ડાયો દીકરી છે, તો બધું કરશે જ. વાલો છે એટલે કરાવીએ છીએ. એવું આપણા મનમાં જો વસી જાય, હું તો બહુ વાલો છું ને એટલે મને જ કામ બતાવે, બીજો કોઈ બતાવે જ ના, જેવું લાગે તો આપણને કેટલો આનંદ થઈ જાય. અને એમ કરવાથી અહંકાર જો મારો પોષાતો હોય કે જોયું આપણો કેવો વટ છે, બધી સેવા મારી પાસે આવી જાય, કોઈની પાસે જાય જ ના ને. જો આપણે અહંકારને આની જોડે જોડી દઈએ, જો આપણા પ્રેમને આની જોડે જોડી દઈએ તો કેવું સરસ થઈ જાય. એકની એક જ પરિસ્થિતિ રહેવા છતાં માત્ર આપણી સમજ અને ગેરસમજ જ પરિસ્થિતિને આ કે પેલી બનાવતી હોય છે. આપણે આપણા અહંકારને ક્યાં જોડવો એ સમજતા નથી. સેવા લેવાનું શું કામ જોડવો? એ બેસી રહેવાનું અને સેવા લે કરવાની. સેવા કરવાનો જ મારો અહંકાર જોડી દઉં છું. મને તો સેવા કરવાની એટલી મજા આવે છે, બધા ખુશ થઈ જાય. હા, આપણે વડીલો હોય અને આપણા જેવાય હોય ને, સરખા હોય, એમને કોઈ સેવા જ ના કરતું હોય, જેને હંમેશા સેવા કરવાની જ હોય, એની આપણે એક જોડે સેવા કરીએ તો કેટલું સારું લાગે. રસોડા માણસ હોય, બધાને પીરસતો હોય, અને છેક છેલ્લે વિચાર બધું પતી જાય પછી બેસતો હોય, આપણે ચાલ આજે હું તને પીરસીશ. નોકરને વળી આપણે પીરસીએ? કેમ આપણે કેમ ના પીરસીએ નોકરને? ફરે ચેન્જ એક દોડ આપણે કહીએ કે ચાલ આજે હું તને પીરસીને જમાડું છું. એવું નહીં કે પીરસો ને જમાડો, આટલું કહીશું ને એ ધન્ય થઈ જશે કે કોઈએ મને પૂછ્યું તો ખરું. એને કોણ પૂછે બિચારા? બધા ચાલ જા પેલું લઈ આય, લે છાશ લઈ આય, આટલું મીઠું કેમ નથી નાખ્યું આજે કેમ પેલું મોઢું મૂકીશ? આવું જ કે બધા એને. કોઈ એને પ્રેમથી તો કશું બોલતું જ ના હોય. આપણે તેને પ્રેમથી કહીએ કે બેટા તે ખાધું, તું ક્યાં રહે છે, તું શું કરે છે? આપણે એને કશી મદદ નથી કરવાના, પણ હસ્તે મોડે ખાલી એટલું પૂછીશું ને એ માણસ ધન્ય થઈ જશે. અને આપણામાં નમ્રતા આવશે, કોમળતા આવશે, પેલું અભિમાન. નોકર જોડે વાત કરવાની, હું એવી નોકર લોકો જોડે વાત ના કરું. આપણે કઈ વાડીના મૂળા? ભગવાને કૃપા કરી
અને આપણને અમુક દરવાજા કે દિવાલને કે ભીતની અંદર જન્મ આપ્યો, આપણને આ જ ભીતની બહાર જન્મ આપ્યો હોત તો આપણે પેલી ગરમીમાં મજૂરી ના કરતા હોત. આપણી શી બહાદુરી કે આપણે અમુક ઘરમાં અમુક મા બાપને ત્યાં જન્મ્યા. યશ ખરો આપણો કશો? ભગવાને કૃપા કરી કે આપણને ઝૂંપડાને બદલે બંગલામાં મૂક્યા. એમ આપણે શેના વટ મારીએ? કેંજણો તો બોલું જ ના. આ બધી વસ્તુઓ બરોબર નથી હોતી. બધા આપણી પાસે જે હોય, જ્યારે હોય, જેમ હોય, આપણી મર્યાદા પ્રમાણે. આપણે નથી કહેતા કે આઉટ ઓફ વે જઈને ભૂખ્યા મરીને ભિખારી થઈ જઈને બધું વેચી મારવું. મહાત્માઓ તેવું પણ કરે છે, પણ ભલે આપણે આપણી મર્યાદાઓ જાળવીએ, આપણી અનુકૂળતાઓ જાળવીએ, આપણે ભૂખ્યા ના મરીએ, આપણે ભણવાનું ના બગાડીએ, આપણે રેગ્યુલર કોર્સમાં કશું ના બગાડીએ, પણ માત્ર અહંકાર ખાતર સેવા ના કરીએ એટલું તો ના કરીએ, માત્ર ઇમોશન ખાતર ના કરીએ એવું તો ના કરીએ. આપણે અહંકારને એમાં જોડી શકીએ, આપણા શરીરને જરાક શ્રમ આપી શકીએ એટલું તો કરી શકીએ ને આપણે. તો યજ્ઞ શિષ્ટાશીન, યજ્ઞ કર્યા પછી જે વધે છે અને એવું કર્યા પછી થોડી શક્તિ પણ વધશે, થોડો સમય પણ વધશે. એને જે ખાય છે એ બધા પાપોથી મુક્ત થઈ જાય છે, એ તો ધન્ય થઈ જાય છે. ये तो आत्मकारणात् पचन्ति ते तो अघम ते पापा अघम भुंजते. પણ જે પાપી લોકો છે જે પોતાને ખાતર જ રાંધે છે અને ખાય છે, આ પાપીઓ તો પાપ જ ખાય છે. અઘર એટલે પણ પાપ, પાપા હોય એટલે પાપ કરનારાઓ. આ પાપ કરનારા લોકો છે એ લોકો તો પાપને જ ખાય છે. ભાષ્યકાર કહે છે યજ્ઞ શિષ્ટાશિન સંતઃ मुच्यन्ते सर्वकिल्बिषैः सर्वपापैः चुल्यादि पञ्चसूनाकृतैः प्रमादकृत हिंसादिजनितैश्च अन्यैः. જે લોકો યજ્ઞશિષ્ટ અશિનઃ સંતઃ, યજ્ઞ કર્યા પછી જે યજ્ઞનો અર્થ સમજો, એવું નહીં કે આમ યજ્ઞમાં આહુતિ જ આપીએ, એવું થાય તો સરસ જ છે, પણ આપણે જ્યાં છીએ ત્યાં આપણે બીજાને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ, જતું કરવાનો પ્રયત્ન કરીએ, ઉદારતા દાખવવાનો પ્રયત્ન કરીએ. અરે પહેલે આપ આ પી લેલો ને, થાળી લેવા ગયા અને આપણે બધાએ થાળી લઈને લાઈનમાં ઉભા છે અને આપણે ગયા અને આપણે ઉભા હતા અને બીજો કોઈ આવે મિત્ર, ના પહેલા તું લઈ લે, હું પહેલો ઉભો છું એને છેલ્લે લેવા દઉં. કઈ નહીં, એક દાડો એને લેવા જઈએ તો શું જશે આપણું? આમ તો બધા બેસે ને બ્રહ્માંડ પણ થાય પછી જ ખાવાનું છે, પહેલું તો ખાવાનું મળવાનું જ નથી. વહેલા જવાથી વહેલું મળતું હોય તો કંઈક ધૂળ નાખી કે ફટાફટ લઈને પહોંચીને ખાવાનું શરૂ કરી દઈએ. વહેલા લઈએ કે મોડા લઈએ, બેસી તો રહેવું જ પડશે. બ્રહ્માર પણ બ્રહ્માવી થશે નહીં અને 15 મોઢા રાખ કાઢી કાઢીને કયા કરશે અહમ વૈશ્વાનરો, અહમ વૈશ્વાનરો. બધું એમ ફટાફટ પતાવે તો પાર આવે, તો લાંબુ લાંબુ ચાલ્યા જ કરે. એટલે પાપ પૂરું તો થાય જ નહીં, પાછું એ થાય તો માતાજી આવે નહીં અને પૂરું પાછું બ્રહ્માર પણ થાય નહીં. જ્યારે થશે ત્યારે જ ખવાશે. એની ઇન બિટવીન 2 જણને લાઈનમાં આગળ જવા દઈએ અને એમને લઈ લેવા દઈએ થાળીમાં, તો કેટલું સારું, મફતમાં પુણ્ય થઈ જશે ને. આપણે તો યજ્ઞ થઈ જશે. આ યજ્ઞ માટે કે મહાન વસ્તુ નથી કરવી પડતી હોતી, જરાક જરાક નાનું નાનું પણ સહેજ હસ્તે મળે કશું, બસ પહેલે આપ જે કંઈ થતું હોય એમાં પહેલે આપ, પહેલા તમે કરી લો. એમાં ક્યાં કરવું ને ક્યાં ના કરવું એ પાછું વિચારવું પડે, પરંતુ જ્યાં કરી શકાતું હોય ત્યાં કરવું, ના કરી શકાય તો ના કરવું. હા, એવું પણ ખરું. આ બધી વસ્તુમાં મર્યાદા આપણી જોઈ લેવી જોઈએ. જો મર્યાદા ના જોઈએ તો શું થાય? આપણે તૂટી પડીએ. એટલે જોવું કે આટલું કરવાથી મારામાં ફ્રસ્ટ્રેશન નહીં આવી જાય તો કરું. પછી બહુ જતું કરીએ ને ત્યારે આપણામાં પછી ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવવા માંડે કે મારો તો કોઈ ભાવ પૂછતો જ નથી ને, હું તો આપ્યા જ કરું વગેરે વગેરે. એટલે જ્યારે આપણી સહન શક્તિ કે ઉદારતા આ બધાની મર્યાદાની વધારાનું લાગતું હોય તો આટલે અટકી જવું કે અત્યારે આટલી સેવા કરી શકીશ, એટલે 5 જણ મારા રૂમમાં છે એની સેવા કરીશ, મારી લાઈનમાં છે એટલાની કરીશ, બાકી બધાને કરવા જવાનું આપણને નથી થતું. કાં તો હું થાકી જાઉં છું, કાં તો મારું મન ભાંગી જાય છે કે આપણે જઈએ ને કંઈ આવકારે નહીં આપણને સેવા કરવાની, એવું કેવી રીતે ચાલે? એટલા માટે હું નહીં કરું. તો કઈ વાંધો નહીં કરવાની, આટલી જ કરવાની. પણ એટલે એવું નથી અક્કલ વગર કશું કરવાનું નથી હોતું, આપણે કરીને તૂટી જઈએ ત્યાં સુધી કરવું. પણ શરૂઆત કરવી, ધીમે ધીમે મર્યાદા વધારતું જવું અને પછી લાગે કે હવે હું કરી શકું છું, તો હું 2 ને બદલે 5 ની સેવા કરી શકીશ, તો હું 10 ની કરી શકીશ, તો હું 15 ની કરી શકીશ. ક્ષમતા વધતી હોય તો કરવું. એવી વખત આવી જાય કે જ્યારે મને એવું લાગે
કે મારી મર્યાદા વધારી શકાય છે વધારવી. એવું લાગે કે આ કરવા જઈશ મારું ભણવાનું બગડશે, મારી પરીક્ષા બગડશે, હું સ્વાધ્યાયમાં નહીં જઈ શકું. જે માણસે વહેલા સ્નાન કર્યું છે અને કપડાં ધોવાઈ ગયા છે એમના શું કહીશ, બધાનું શું કરવા રહીશ તો ધ્યાનમાં નહીં જવાય મારાથી. એવું થાય તો વી પુટ અ લિમિટ કે આનાથી વધારે નહીં થઈ શકે. એટલે આપણે કશું ઇમોશનલી કે ઇમ્પલ્સિવલી નથી કરતા, વિવેકપૂર્વક કરીએ છીએ. આટલું કરી શકાશે, આ કરીશ, આનાથી વધારે નહીં કરી શકાય, નહીં કરું. પણ કરવાની દાનતને રાખીએ આપણે. એવો યજ્ઞ શિષ્ટ એને ભોગવનારા, અમૃતનું પાન કરનારા છે એ બધા પાપથી મુક્ત થઈ જાય છે. પણ મેં તો પાપ જ નથી કર્યા તો હું શેનો સેવા કરું? પાપ જેને કર્યા હોય તે કરે, મેં ક્યાં પાપ કર્યા છે તો હું સેવા કરું? એટલે અહીંયા કહેવામાં આવે છે સર્વ પાપૈ એટલે ચુલ્યાદિ પંચસૂના કૃતૈ. 5 પ્રકારના જે પાપ છે એમાં જે હિંસાઓ થઈ જાય છે, પ્રમાદકૃત હિંસાદિ જનિતશ્ચ અન્યૈ. આ 5 તો પાપ બધા કરે જ છે અને 5 સિવાય પણ પ્રમાદને કારણે જાણે અજાણે કશાક પાપ થઈ ગયા હોય એ બધાથી છૂટી જાય છે. એટલે ચુલ્લી વગેરે 5 પાપો કયા છે ભાઈ? તો કંડનમ પેષણમ ચુલ્લી, ઉદકંપશ્ચ માર્જની, પંચસૂના ગૃહસ્થસ્ય, પંચયજ્ઞાત પ્રણશ્યતિ. આ ગૃહસ્થ લોકો રોજ 5 પાપ કરે છે. ગૃહસ્થ લોકોને 5 પાપ થઈ જ જતા હોય છે. એ લોકો જીવે એટલે 5 પાપ થઈ જાય. કયા પાપો થાય ભાઈ? કંડનમ એટલે ખાંડવું કે છડવું, પેષણમ દળવું, ચુલ્લી ચૂલો સળગાવવો, ઉદકંપ એટલે પાણીયારામાં માટલું ભરીને મૂકવું, અને માર્જની સાવરણી લઈને બધું ખંખેરી નાખવું. તો આ 5 વસ્તુઓ કરે એ બધામાં નુકસાન, હિંસા થવાની જ છે. એટલે ખાંડતા કે દળતા હોઈએ કે છડતા હોઈએ તો એમાં કંઈક જીવડા મરી જાય. આમ ઘંટીની અંદર 2 પડની વચ્ચે પણ આવી જાય, પડની વચ્ચેના ઘંટીની નીચે હોય ને એ પણ મરી જાય. એટલે કંઈક જીવડા અને જંતુઓ દળવા એટલે છડવા વગેરેની વસ્તુઓ હોય તેમાં નુકસાન થતું હોય છે. પેષણમ એટલે લસોટવું, આમ તો પીસવું. તો કંડનમ એટલે છડવું હશે, પેષણમ એટલે પીસવું. ચૂલો સળગાવીએ તો એમાં બધા રાત્રે ઠંડકમાં જીવડા જઈને બેઠા હોય, આજુબાજુમાં હોય, બધા ચૂલો સળગાવીએ. ઘણી વાર લાકડાને ચોંટેલા હોય, આ બધા લોકો મરી જતા હોય, એનું પાપ થાય, હિંસા થાય. ઉદકંભ માટલું ભરીને મૂકો, પછી માટલાની આજુબાજુ ઠંડુ હોય ને તો જીવડા જઈને બેસી ગયા હોય. સવાર પડે એટલે માટલું વિછળીએ, પછી માટલું ઉપર ઢોળી દે પાણીયારા ઉપર, કામ બરાબર ઘસી ઘસી સાફ કરી નાખે. જેટલા જીવડા ચોંટેલા એ બધાને પાણી ધોઈને સાફ કરી નાખીએ આપણે. એટલે પાણીયારાને પણ પાણી પાપ તો ચોંટે જ. અને માર્જની સાવરણી તો ઉપયોગ એ જ હોય છે કે કચરાની જોડે કીડીઓ હોય એ બધી વાળી કાઢી નાખીએ. અડધી મરી જાય, અડધી ખંખેરી જાય, અડધી ફેંકી દઈએ આપણે, જે થાય તે એનું. હવે પાપ ના લાગે એવું તો બને જ ના ને, અને કચરો વાળવો જ પડે. એટલે ગૃહસ્થને આ 5 વસ્તુઓ કરવી જ પડે, અને 5 કરે એટલે 5માં પાપ લાગે જ એને. હવે પાપમાંથી મુક્ત કેવી રીતે થવું, એનો કેવી સુંદર યોજના છે બોલો. આવી વસ્તુઓ કોઈ દુનિયામાં છે? સેવા નામની વસ્તુ ક્યાંય છે જ નહીં. આ કૃતજ્ઞતા, કોઈનો આભાર માનવો, કોઈની આભાર એટલે થેન્ક યુ કેવું એક વસ્તુ છે, પણ નિષ્કામ કર્મ કરવું, આ બધી વસ્તુઓ છે ને એ અઘરી છે. તો હું જે કરું છું કોઈ ફળ વગર કરું છું અને મારું ભલું થાય. એટલે આ 5 પાપ જે લાગ્યા માણસને, એ 5 પાપ એને દૂર કરવા પડે. કેવી રીતે? યજ્ઞ કરીને. અને યજ્ઞ પાછા 5ના સ્પેસિફિક યજ્ઞ પણ છે. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ તથૈવ ચ, ભૂતયજ્ઞ, નૃયજ્ઞશ્ચ, પંચયજ્ઞ પ્રકીર્તિતા. એક તો ઇન જનરલ હું જે કરતો હોઉં એમાં હું કોઈકનું ભલું થાય એની કાળજી રાખું. એ સિવાય સ્પેસિફિક યજ્ઞો છે કે બ્રહ્મયજ્ઞ, અધ્યયન અધ્યાપનમ બ્રહ્મયજ્ઞ. અધ્યયન કરવું અને અધ્યાપન કરવું એ બ્રહ્મયજ્ઞ છે. હોમ દ્વિતીય, દેવયજ્ઞ એટલે અગ્નિ પ્રગટાવવો, એમાં આહુતિઓ આપવી, એ દેવતાનો યજ્ઞ છે. તર્પણમ શ્રાદ્ધમ ચ તૃતીય, તો તર્પણ કરવાને શ્રાદ્ધ વગેરે કરવું એ ત્રીજો એટલે કે પિતૃયજ્ઞ છે. આ પણ મુશ્કેલી છે લોકોને કે શ્રાદ્ધ કરવું કે નહીં, મરી ગયાની પાછળ વિધિ કરવો કે નહીં, કે અંધશાળામાં ખવડાવી દે તો ચાલે ખરું કે ના ચાલે? તો ના જ ચાલે. વધારે પૈસા હોય ને વધારે શુભેચ્છા હોય તો એ કરવું, પણ જે આપણા શાસ્ત્રોમાં કે કુટુંબમાં 10મું 11મું 12મું વગેરે કરવાનો રિવાજ હોય, તે પિંડદાન કે જે કંઈ કરતા હોય એ બધી વસ્તુ તો કરવી જ. બ્રાહ્મણ જમાડવાના હોય તો જમાડવા જ, અને સગા સંબંધીને જમાડવા હોય તો એ પણ જમાડવા, જે કંઈ આપણો રિવાજ હોય કુટુંબોનો. આ બધું કર્યા પછી આપણી વધારે ઈચ્છા હોય તો સમાજ સેવામાં ભલે આપીએ પૈસા,
પણ બદલામાં આપીએ એવું તો ના જ થવું જોઈએ. યશ શ્રદ્ધયા ક્રિયતે તશ્રાદ્ધમ, શ્રદ્ધાપૂર્વક જે કરવામાં આવે છે એ શ્રાદ્ધ છે. આમ અત્યારે બ્રાહ્મણો ખાય અને મરેલા માણસને પહોંચે એવું કેવી રીતે થાય? તમે જયારે યાત્રા ઉપર જાઓ ને તો નાસ્તો ના લઈ જશો, અમે તમને યાદ કરીને ઘેર બરોબર મીઠાઈ ખાઈ લઈશું, તમને પહોંચી જશે કે નહીં? જો અત્યારે બ્રાહ્મણે ખાધું એ પિતૃઓને મરી ગયેલાને પહોંચતું હોય તો પછી પેલો તો પિતૃલોકમાં બીજા લોકમાં જતો રહ્યો, એને પહોંચતો હોય, તમે તો આ જ લોકમાં છો. તો અમે ઘેર બેઠા બેઠા મીઠાઈ ખાઈશું અને તમે યાત્રા જજો બદ્રીનાથ અને અમે ખાઈશું, તમારું પેટ ભરાઈ જશે. એવું થશે કે નહીં થાય? નથી થતું. તો પછી બ્રાહ્મણો ખાય અને ત્યાં કેવી રીતે પહોંચે પિતૃઓને? જવાબ એવો આપીએ છીએ ભાઈ કે સબસ્ક્રાઇબ કરી આપીએ કે મેગેઝિનનો આપણે લવાજમ અહીં ભરીએ અને કહીએ કે મોકલજો અમેરિકામાં, ત્યાં પહોંચે ખરું કે નહીં? સંકલ્પ એવો કર્યો છે ત્યાં હું જે કરું છું એનું ફળ ત્યાં મળે એટલે મળે. એવી રીતે ઘણીવાર પરીક્ષાઓના પરિણામો પણ હોય છે કે પરીક્ષા આપીએ આપણે અને પછી અમારું પરિણામ ક્યાં મોકલવા. કારણ અમુક યુનિવર્સિટીમાં આપણે એડમિશન માટે એપ્લિકેશન કરી રાખી હોય અને ખાલી આ પરિણામ માટે અટક્યું હોય, એટલે આપણે કહ્યું હોય કે આટલી યુનિવર્સિટીમાં અમારું રિઝલ્ટ મોકલી આપજો, તો તરત ત્યાં પહોંચી જાય બધે. અથવા પેલા ઈમેઇલ કરો છો, કોપી ટુ 50 જણને કોપી કરી દો, બધાને ઈમેઇલ પહોંચી જાય, અહીં બેઠા બેઠા પહોંચી જાય. કેમ? સંકલ્પ કર્યો એટલે. એવી રીતે આપણે પિતૃઓને પણ બ્રાહ્મણોને ખવડાવવાથી પહોંચતું હોય છે. માટે આ બધી વસ્તુઓ કરવી જ જોઈએ. એમને પહોંચે કે ના પહોંચે એની ચિંતા કર્યા વગર કરવા જાય છે શું આપણું મન તો એવું થાય કે શાસ્ત્રોના રિવાજની બહાર શું કામ જવું? એક પણ બીજું કે આપણા સંતાનો જોશે કે આપણે મરેલા મા બાપનું આટલું કરીએ છીએ તો જીવતાનું તે લોકો કરશે. આ બધાના દૃષ્ટ કે દેખીતા ફળો પણ છે કે મરેલા મા બાપની પાછળ કરીશું તો જીવતા છોકરા આપણા જોશે કે જીવતા મા બાપની સેવા કરવી જોઈએ, એ આપણી સેવા કરશે, આપણી કાળજી રાખશે. આ બધી પણ વસ્તુઓ છે. અને મૃત મા બાપને થોડાક દાડે યાદ પણ કરીએ ને. આપણે તરત જ ખાઈ પીને લહેર કરવા માંડીએ તો 15 દાડ તો શોખ પાડીએ એમનો. એવું કહે છે ભાઈ શાસ્ત્રમાં કે 12 દિવસ જીવાત્મા ઘરની આજુબાજુ ફરતો હોય છે અને જુએ છે કે મર્યા પછી મને યાદ કરે છે ખરા કે ભૂલી ગયા. મને ખબર નથી કે આવું સાચું છે કે ખોટું છે. મને તેવું થાય કે બધું સાચું જ છે. સાચું છે એટલે બીવા માટે કે વહેમ રાખવા માટે નહીં. આપણને એવો કશો રસ નથી. પણ શા માટે ગીતા પારાયણ 12 દાડા કરીશું કે ભગવાનનું ભજન કરીશું તેમાં એને કે આપણને કોઈને નુકસાન તો થવાનું જ નથી. તો શા માટે ના કરવું? થોડાક દાડા યાદ કરીશું એના. અને મર્યા પછી દોષ નથી યાદ આવતા, મર્યા પછી ગુણો જ યાદ આવે છે. દોષ જીવતા માણસના જ દેખાય, મર્યા પછી મોઈ ભેંસના મોટા ડોળા મરી જાય એટલે એના ગુણ જ દેખાય પછી આપણને. અને એટલે પછી આપણે 12 દાડાના ગુણોનું ગાન કરીશું. કેટલા સારા હતા, કેટલા ઉદાર હતા, કેટલા પવિત્ર હતા, એ ગુણો આપણામાં આવશે. એનું ગાન કરીશું એટલે. અને જો ભેગા થઈને લોકો રડીને કકડાટ કરશે તો ગીતાનું પારાયણ કર્યા કરશું. જે આવશે એક ચોપડી પકડાઈ દેવાની ગીતાની, એટલે બી પાઠ કર, ના કરવો તારે ઘેર જા, બેસીને રો કકડ કરવાની જરૂર નથી. એટલે માણસને યાદ પણ કરીએ, આ બધી વસ્તુઓ કરીએ, સૌનું ભલું થશે. એટલે આ શ્રાદ્ધ વગેરે વસ્તુઓ પણ કરવી જ જોઈએ. એના ઉપરાંત જે કરવો હોય તે ભલે કરીએ, પણ શ્રાદ્ધ તર્પણ જે કંઈ આપણા કુટુંબના રિવાજો છે એ કરવા જ જોઈએ. ત્રીજો તર્પણ શ્રાદ્ધ વગેરે છે પિતૃયજ્ઞ છે. ભૂત યજ્ઞ ભૂતેભ્ય બલિ પ્રદાનમ ચતુર્થ. બધા જીવોને બલિ પ્રદાન કરો એટલે તેના ભોગ આપવા, એ ચોથો ભૂત યજ્ઞ છે. અથવા તો આપણે ત્યાં કીડીઓના કીડિયાના પૂરે છે. પેલા દક્ષિણ વગેરેમાં તો લોકો ઘરની બહાર હંમેશા દરરોજ ઘરની બહાર ચોખાના લોટથી રંગોળી પૂરે. એટલે ઉમરામાં જે દેવતાઓ, જે જીવજંતુઓ વસતા હોય એ બધા ચોખાનો લોટ દરરોજ જ પૂરે, રોજ લોકો એ ખાય. આપણે કીડિયાના પૂરતા હોઈએ છીએ કે કીડીના જે દરો હોય ત્યાં જઈને ગોળને લોટ ભેગા કરીને નાખી આવીએ. કંઈક ચબૂતરા કરે લોકો કે પશુઓને પીવા માટે ઘરની બહાર પાણી રાખે કંઈક. પણ બીજા જીવજંતુઓ, પશુ પક્ષીઓને, બીજા મનુષ્યોને પણ કંઈક મળે એને માટે પણ મુખ્યત્વે આ પશુઓ માટે ભૂત યજ્ઞ એટલે પશુઓ પક્ષીઓ માટે. તો બીજા પશુ પક્ષીઓ માટે પણ આટલું એક નાનકડું કશુંક લટકાવી રાખે ઝાડ પર પાણી ભરી દે, જે આવે તે પાણી પી જાય. અને બહુ સરસ લાગતું હોય છે. આપણા ઘરમાં આપણે કશુંક લટકાવ્યું હોય અને રોજ કબૂતર કે ચકલી કે કશુંક આવે અને પાણી પીએ, એ આપણે જોઈએ ને તો આપણે પાણી પીએ અને સંતોષ થાય. મન તો લાગે છે એના કરતાં વધારે થતો હોય છે. જો કેવું સરસ પેલું આવ્યું છે અને બેસીને પાણી પી જાય છે. એવું તને વધારે પાણી આપો, આપણે એવું કહેવાનું મન થાય કે ઉપર પાણી ખલાસ થઈ ગયું છે, જો તને વધારે પાણી આપું, હા પાછું આવજે, હું તને પાણી આપીશ. ખાવાનું હોય, પીવાનું હોય, સરસ હોય છે બધું આપવાનું. એનાથી આપણું અને એક બીજો બાય ધ વે કે પેલા જે જનરલ પાપોનું પ્રાયશ્ચિત્ત પણ હોય છે. આપણે ઘણીવાર ખબર ના પડે કે
ઘરમાં કેમ આવું ચાલ્યા કરે છે, કંઈક ન ગમતી વસ્તુઓને એવું વારંવાર બન્યા જ કરતું હોય. તો કોઈએ કહ્યું હતું કે આવા જીવ જંતુઓને પશુ પક્ષીઓને પણ ખવડાવવાનો એક રિવાજ સામાન્ય રાખવો, એના દ્વારા પણ આપણા જનરલ જે નાના મોટા પાપો હોય ને એની શુદ્ધિ થઈ જતી હોય છે. અને એક સારો પ્રયોગ છે. દેટ ઇઝ બાય ધ વે, એ ફળની આશાથી આ નથી કરવામાં આવતું યજ્ઞ. આ તો ફળની આશા હોય તો એ કરવાનો વાંધો નથી, એમાં કહું છું. એ બાને પણ આપણે પશુ પક્ષીઓને આપતા થઈએ. દેટ ઇઝ ભૂત યજ્ઞ. અને નૃયજ્ઞ, એને માટે અતિથિ પૂજનમ પંચમહાન. અતિથિ ઘરમાં આવ્યો હોય એને ખવડાવવું, એને જેનાથી ખુશી થતી હોય તે કરવું. હવે આ જમાનામાં તો અતિથિની છૂટ જ નથી. ઘરનો પતિ પણ હોય, એ બહારગામ ગયો હોય તો આવતા પહેલા એને ફોન કરીને કહેવું જ પડે કે જો ભાઈ આટલા વાગે આવીશ, મારે ખાવાનાની વ્યવસ્થા. જો એમને આવી પડે તો આવી બની એટલે અતિથિ નામની વસ્તુ તો અત્યારે રહી જ નથી હવે, કે તિથિ વગર કે કયા વગર આવી જાય એટલે પછી ઇઝ એ બર્ડન, એ બોજો જ બની જતો હોય છે. આ બધા જ જે દોષો ઉભા થયા છે એનું કારણ સ્ત્રીની નોકરી છે. બરાબર? આ બધી જ અગવડો ઉભી થઈ, જે મુશ્કેલીઓ સમાજમાં જે વ્યવસ્થા ભાંગી ગઈ, આશ્રમની વ્યવસ્થા હોય કે વર્ણની વ્યવસ્થા હોય કે અતિથિ પૂજન હોય કે નૃયજ્ઞ, ભૂત યજ્ઞ, બધી વસ્તુઓ ભાંગી પડી. એ બધાનું મુખ્ય, આ તો મારી એવી સમજ છે, લોકોની હોય કે ના હોય, હું એવું માનું છું કે આપણી જે વ્યવસ્થાઓ છે ને તૂટવામાં એક મહત્વનું કારણ આ બન્યું કે બહેનો નોકરી કરવા મળી, ગૃહિણીઓ મુખ્યત્વે. એટલે એ બિચારી ક્યારે કરે ને શું કરે ને કેટલું કરે. દરરોજ અગ્નિ ઘરમાં સળગાવો ને એની અંદર ઘીની આહુતિ. આ પણ રિવાજ હતો એક જમાનામાં કે ભઠ્ઠી કે ચૂલો ઘરમાં થતો જ હોય, એ કોલસો પાડતા હોય અને કોલસા ઉપર ઘી મૂકે, દરરોજ આવું થતું જ હોય. જતું રહ્યું. હવે કોલસો ક્યાંથી લાવો? કોલસો લાવી પણ વખત ક્યાં છે? કોલસા તો મળે બજારમાં, તો વખત ક્યાં છે કે કોલસો સળગાવો અને ઘી મૂકવું એના પર? કારણ કે 8-9 વાગે પેલી બિચારીને દોડતા દોડતા બસ પકડવાની હોય, સ્કૂટર પર નોકરીએ જવાનું હોય, અને 5 મિનિટ મોડું થાય ને તો લાલ લીટો પડી જાય અને રજા પડી જાય. અને જે ધ્રાસકો પડતો હોય છે આ સ્ત્રીઓને, ખરેખર સમય સાચવવાની જે તકલીફ છે એના જેવું તો પાપ બીજું હોતું જ નથી. કે સમયસર પહોંચવું, એવું ટેન્શન ના હોય તો એ પહોંચે માણસ 2-5 મિનિટ આઘો પાછો, તો એને એ જ કામ કરવામાં ઘણી રાહત હોય. પણ સમય સાચવીને કરવાનું હોય છે ને, એ વસ્તુઓ સખત ક્લેશ અને સખત સ્ટ્રેસ, અત્યંત તણાવ ઉત્પન્ન કરે છે. જ્યારે બિચારી બહેનોને માટે આ સ્થિતિ ઉભી થઈ ગઈ કે નોકરી કરવી અને પછી એને ઘર સાચવવું, અતિથિ સાચવવાને, એને જ ખાવાનો વખત ના હોય, કેટલી વાર ખાધા વગર પહોંચી જતી હોય, એવા વખતમાંથી થઈને ઉભો રહે. એની ગમે અતિથિનો સગો ભાઈ કે સગો બાપ હોય તો શું કરે છોકરી? અને નોકરીએ જવું છે, એ પહોંચી વળતી નથી. અત્યંત દયામણી સ્થિતિમાં હોય છે. અને આ બધાના પરિણામે શરીર પર તો સખત ક્લેશ પહોંચતો જ હોય છે. ઘણી બધી સ્ત્રીઓ માંદી પડ્યા કરે છે અને આ બધા કારણો બહુ હોય છે કે બહુ ટેન્શન, સ્ટ્રેસ, તણાવ સખત રહેતો હોય છે. કામ કરવામાં શરીરને શ્રમ પડે એ એક વસ્તુ છે. ઘરમાં કામ કરે તો પડે કે ના પડે? ઘરમાં તો ભાઈ કલાક કરીને વાસણ ઘસાય, આજે ખાઈને મને સૂઈ જવું પડશે, ઊંઘી જાય, ઉઠીને કરે તો મહેનત પડે પણ સ્ટ્રેસ ના પડે. જે શ્રમ પડે છે ને સ્ટ્રેસનો કે તણાવ ન પડે છે, મહેનતનો ઓછો હોય છે. અને ઓફિસમાં કે એવી મહાન મહેનત ન પણ હોય કદાચ, પણ જે અને પેલો સાહેબ પાછો કે કેમ મોડું થયું, કોઈક માણસ વળી મને પૂછનારો પણ, મને તો એ ફાવે જ ના. હા, કોઈ મારો સાહેબ થાય અને મને પૂછે કે કેમ પેલું કામ નથી થયું, હા તું મને પણ પૂછનારો. એટલે તો કે નોકરી નહીં થઈ, મેં કીધું ઊંઘી ગઈ તારી નોકરીમાં નથી કરવી. મને સાહેબ એમ કહેતો હોય કે મારા ટેબલ પર જ ગુડ મોર્નિંગ કહેવા આવવાનો. મેં સાહેબ હું તમારા ટેબલ પર ગુડ મોર્નિંગ કહેવા નહીં આવું, તમારે સાંભળો મારા ટેબલ પર આવી જાઉં, ગુડ મોર્નિંગ કહી દઈશ, બાકી હું તમારા ટેબલ પર નહીં આવું. મારે તારી નોકરી નથી કરવી, કોઈ કંઈ બીજું શું. એટલે આ કેવી રીતે બહેનો આ સહન કરી શકે એ મને તો ખબર નથી પડતી, કેવી રીતે એમના પતિઓ આ સહન કરી શકે એ મને ખબર નથી પડતી. કે સ્ત્રી જાય અને કોઈને સલામ ભરે, કોઈની ખુશીને સાચવે, આ બધી વસ્તુઓ એ સમાજની જરૂરિયાત થશે એવું લોકો માને છે કે અર્થવ્યવસ્થા કરવાને માટે આખું ખોરવાઈ ગયું. આટલી બહેનો નોકરી ના કરતી હોત તો પુરુષોને નોકરીની ખેંચ પડતી જ ના હોત, તો પૈસા છૂટ્યા આવતા જ હોત, અને ઘરમાં નોકર ચાકર રસોઈ બધું રાખવું ના પડતું હોત, તો ઘરમાં પૈસા એટલા વપરાતા જ ના હોત, 1000 સાડીઓની જરૂર ના પડતી હોત, 2 સ્કૂટરો ના રાખવા પડતા હોત, કેટલું બધું બચી ગયું હોત. ઘરમાં સિલાઈનું મશીન રાખે, છોકરાના કપડાં સીવે, એક ગૂંથવાની વ્યવસ્થા રાખે, તો નવા નવા સ્વેટરો ગૂંથે છોકરાઓ માટે. કેટલો પરસ્પરનો પ્રેમ વધે આ બધી વસ્તુઓથી, નહીં? આપણે સ્વેટર ભરીને આપણા દીકરાને કે આપણા પતિને પહેરાવીએ અને એમાં જે આનંદ આવે અને બજારનું લાઈન પહેરે, ફેર પડે કે ના પડે? પત્નીઓના આવી અક્કલ કેમ નહીં ચાલતી મને સમજ નથી પડતી. મને તો સમજ પડે જ છે કે આપણે સીલ કરીને પહેરાવીએ
ત્યારે એની મીઠાશ જુદી જ હોય. આપણું સંતાન આવવાનું છે, સંતાન આવી ગયું છે, આપણું નાનું નાનું ઝબલું પેલી બનાવતી હોય, મોજા બનાવે, ટોપી બનાવે, પછી એ બનાવીને પહેરાવે, વાહ, એને કેવું, એનો બીજો નારાયણ કયો વળે, કેવો સરસ આનંદ આવે. અને બજારમાંથી 50 માણસો ભેટ આપી જાય, જરા જરા આમતા ઝબલા, અને એ પહેરાયા કરે, એમ મજા ના આવે. એટલે અતિથિ પૂજન તો નથી રહ્યું અત્યારે, પણ ચાલો જે અંશે કરી શકાય તે અતિથિ. નહીં તો તિથિ વાળો હોય તો શું વાંધો, ચાલો કહીને આવ્યો હોય તો આદર કરીએ, આપણે એટલું કરી શકીએ કે તિથિ કરીને આવ્યો હોય, નક્કી કરીને આવ્યો હોય તો જે મહેમાન હોય એને આપણે આદર કરી શકીએ. પંચમઃ આંધ્ર યજ્ઞ છે. આ ગૃહસ્થને જે પેલા 5 પાપ લાગે છે ને, એ 5 પાપોની અસર નાબૂદ કરવાને માટે ગૃહસ્થને આ 5 યજ્ઞોનું વિધાન છે. એ યજ્ઞો કર્યા પછી જે કંઈ સમય, શક્તિ, બધું પૈસા બધું વધે એ બધું એનું. એટલે આપણે પેલું 10% કાઢવાનો રિવાજ નથી. 10% દાન જે છે ને બીજા સંપ્રદાયો કરે છે. ગમે તેવો ચોર લૂંટારાય મેં સાંભળ્યું છે 10% દાન કરી જ દે. અહીં તો 5 યજ્ઞ કરે તો એનું યજ્ઞ દાન થઈ જ ગયું ને એની જાતે. એટલે આપણે જુદી દાનની વ્યવસ્થા કરવી નથી પડતી, કારણ કે આપણે દાન લેનારા પણ જુદા નથી રહેતા. એ કુટુંબમાં સમય જાય છે, દાન આપવાની પણ જરૂર નથી પડતી, કારણ કે ઘરની સેવા કરો, આ બધાની 5 યજ્ઞ કરો તો દાન અપાઈ પણ ગયું. એટલે જીવજંતુ, આપણા તો દાનમાં જીવજંતુની વ્યવસ્થા આવી ગઈ. ભૂતોની, બીજા મનુષ્યોની, જીવજંતુઓની, દેવતાઓની, બ્રાહ્મણોની, ઋષિઓની, પિતૃઓની, બધાની વ્યવસ્થા આપણામાં થઈ ગઈ 5 યજ્ઞમાં. અને એટલા માટે આપણે બહુ જ બધી સામાજિક વ્યવસ્થાઓના જે અનંત ફેક્ટર્સ ઉભા કરવા પડે છે એ બધાની જરૂર નથી પડતી. આપોઆપ આમાં યજ્ઞ થઈ જાય છે, આપણા પાપ ધોવાતા જાય છે અને સમાજ પોષાઈ જાય છે. બરાબર? યજ્ઞ શિષ્ટાસન સંતઃ મુચ્યંતે સર્વકિલ વિષયઃ. એવું નથી કરતા તે શું ભાષ્યકાર કહે છે? ये तो आत्मंभरयः भुञ्जते ते तो अघम पापम स्वयं अपि पापाः ये पचन्ति पाकम निर्वर्तयन्ति आत्मकारणात् आत्महेतोः. જેવું નથી કરતા અને આત્મભરય પોતાનું પેટ ભરવાની ચિંતા કરે છે. પેટ હોય કે અહંકાર હોય કે ઇમોશન હોય, પોતાની ચિંતા જે કરે છે, પેલાને ખોટું લાગશે એની ચિંતા ના કરે, મને ખોટું ના લાગવું જોઈએ. પેલાનું અપમાન થાય એની ચિંતા ના કરે, મારું માન સચવાવું જોઈએ. આ બધા આત્મભરયામાં આવી ગયા. મુખ્યત્વે ખાવાની બાબતમાં છે. સ્વયં એવી પાપા હોય, પોતે પણ પાપી લોકો છે, જે પાકમ નિર્વર્તેથી જે લોકો રસોઈ કરે છે માત્ર પોતાને જ માટે, આવા જે લોકો છે એ પાપી છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.